ચાલો તો ભાઈ સૌથી પહેલો એમસીક્યુ આપણને અહીંયા આપેલો છે તંતુમય ઘટકો ચેપ્ટર નંબર 1 તંતુમય ઘટકો આવો એક શબ્દ તમારા ચેપ્ટર 1 ની અંદર આવ્યો હશે એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન જે તમને ભ્રૂણપૂટની રચનાની અંદર સમજાવેલું છે તો આ કોનું વિશિષ્ટ લક્ષણ કહેવાનું કાર્ય તમે જાણતા હશો કે ભાઈ પરાગનલિકા છે એનો અંડકની અંદર અંડક છિદ્ર મારફતે પ્રવેશ માટેનું માર્ગદર્શન આપે તો અંડક છિદ્ર છેડા તરફ સહાયક કોષોની અંદર આ વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન આવેલું હોય એને આપણે તંતુમય પ્રસાધન અથવા તો તંતુમય ઘટકો તરીકે ઓળખીએ છીએ તો પહેલા ક્વેશ્ચન ની અંદર આપણો આન્સર છે એ કયો આવશે ભાઈ સી ત્યાર પછી ચેપ્ટર નંબર 1 ની અંદર જ બીજો એક આવો એમસીક્યુ આપેલો છે ભાઈ ફલન થયા વગર માદાજન્યુ અંડકોષમાંથી આગળ કોઈ નવા સજીવનો વિકાસ થાય છે તો આને તમે શું કહેશો અપસ્થાનિક ભ્રૂણતા અફલિત ફળ વિકાસ બહુભ્રૂણતા કે અસહયોગી જનન ફલન વગર આગળ બીજનું નિર્માણ એવું આવેલું છે ફલન વગર માદાજન્યુ અથવા તો અંડકોષમાંથી સજીવ અથવા તો પહેલા તો શું બને એમાંથી બીજ બને અને બીજમાંથી તમે નવો છોડ ઉગાડી શકો તો જો ફલન વગર માદાજન્યુ અંડકોષ જ આગળ ભ્રૂણમાં પરિણમી જાય તો આ જે પ્રક્રિયા છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ અસહયોગી જનન ઓકે અફલિત ફળ વિકાસ તો ફલન વગર ફળનું નિર્માણ એવું કીધું હોય તો આપણે એવો આન્સર ટીક કરી શકીએ ઓકે તો બીજા ક્વેશ્ચન ની અંદર આપણો જે આન્સર છે એ કયો આવશે ડી અસહયોગી જનન ફલન વગર બીજનું નિર્માણ બીજો અસહયોગી જનન વિશે બીજા પણ વિધાનો આપેલા છે એ પણ ખાસ તમારે બોર્ડ ગુસ્કેટ માટે તૈયાર કરવાના છે કે ભાઈ આ એક અલિંગી પ્રજનન કહેવાય કારણ કે આમાં ફલન થતું નથી પણ આની અંદર લિંગી પ્રજનનની નિપજ થાય લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે કેમ કારણ કે આની અંદર શું બને છે લિંગી પ્રજનનની જેમ જ બીજ બને છે પણ આ બીજ ફલન વગર બન્યા એટલે આને આપણે અલિંગી પ્રજનન કહેવાનું છે ત્યાર પછી આવૃત બીજધારીમાં લઘુ બીજાણુ જનન અને મહાબીજાણુ જનન આ બંને માટે આ ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન તમે લાગુ પાડી શકો આવૃત બીજધારીમાં આ બંને પ્રક્રિયા એક લઘુ બીજાણુ નિર્માણની પ્રક્રિયા છે અને એક મહાબીજાણુના નિર્માણની પ્રક્રિયા છે પેલું તમે એવું કીધેલું છે કે ભાઈ આ બંને પ્રક્રિયામાં અર્ધીકરણ સંકળાયેલું છે આ બંને અંડકમાં થાય તો અંડકમાં ખાલી મહાબીજાણુ જનન થાય પણ લઘુ બીજાણુ જનન તો પરાગાશયમાં થાય તો તમે બીજું નો કહી શકો બંને પરાગાશયમાં થાય નહીં લઘુ બીજાણુ જનન પરાગાશયમાં થાય મહાબીજાણુ જનન કેમાં થાય અંડકમાં એટલે બે ઓપ્શન આપણો જવાબ નહીં આવે આગળ વિભાજન પામ્યા વગર જન્યો ઉત્પન્ન થાય આ લઘુ બીજાણુ જનન અને મહાબીજાણુ જનન એમાં બંનેમાં કોષ વિભાજન થાય છે એટલે ડી ઓપ્શન પણ નહીં આવે પણ આ બંને પ્રક્રિયામાં શું થાય છે અર્ધીકરણ થાય છે તો તમે કહી શકો એક ભાઈ પરાગ માતૃકોષ છે જેને આપણે પીએમસી કહીએ છીએ અને બીજો એક છે એમએમસી મેગાસ્પોર મધર સેલ આ બંને મહાબીજાણુ માતૃકોષ અને લઘુ બીજાણુ માતૃકોષ આ બંને કોષની અંદર શું થાય છે અર્ધીકરણ અને આ બંનેમાં અર્ધીકરણ થઈને એકમાં લઘુ બીજાણુનું નિર્માણ થાય છે અને એકમાં મહાબીજાણુનું થાય છે એટલા માટે ભાઈ ત્રીજા ક્વેશ્ચન ની અંદર આપણો જે આન્સર છે એ કયો આવશે એ ત્યાર પછી આવો કેલ્ક્યુલેશન વાળા પણ એમસીક્યુ આની અંદર આવી શકે કે ભાઈ તમને 10 લઘુ બીજાણુ માતૃકોષ કીધા છે લઘુ બીજાણુ માતૃકોષ એટલે એને આપણે શું કહીએ છીએ પીએમસી આવા કોષ કેટલા છે 10 તો એનું અર્ધીકરણ થઈને કેટલી પરાગરજ ઉત્પન્ન થશે તો તમને અલગ અલગ ઓપ્શન આપેલા છે 10 20 40 80 તમે એકનું ભણેલા છો આ ચેપ્ટરમાં કે ભાઈ તમારી પાસે એક પીએમસી હોય ને તેમાંથી અર્ધીકરણ થઈને 4 કોષોનો સમૂહ જેને કહેવાય લઘુ બીજાણુ ચતુષ્ક એકમાંથી 4 બને અને આ ચારે ચાર આગળ વિકાસ પામીને 4 શું બનાવી દે પરાગરજ બનાવી દે આ ચારે ચાર શું બની ગઈ પરાગરજ પણ ક્યારે એક પીએમસી હોય ને ત્યારે 4 પરાગરજ બને પણ 10 હોય ત્યારે કેટલી બનશે પરાગરજ એકમાંથી 4 બને તો 10 માંથી કેટલી બનશે 40 તો આની અંદર ભાઈ આપણો આન્સર કયો આવશે C40 ક્લિયર ભાઈ ચાલો આગળ વધીએ ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આવો આપેલું છે કઈ વનસ્પતિ ફૂદાની એક જાતિ સાથે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે જ્યાં બેમાંથી એક પણ સજીવ પોતાનું જીવન ચક્ર એકબીજા વગર પૂરું કરી શકતા નથી આ એક આંતર સંબંધ છે આ એક સહોપકારિકતા સહજીવન પરસ્પરતા કોઈ પણ શબ્દ વાપરી શકો વનસ્પતિ અને ફૂદાની એક જાતિ એમાં ફૂદા વનસ્પતિને પરાગનયન ને એવું કરાવીને આપે વનસ્પતિ બદલામાં એના બીજાશયના પોલાણમાં ફૂદાઓ એના ઈંડા મૂકે પોષણ મેળવે
તો આ જે ફૂદાની સાથે જેનું સહજીવન જોવા મળે છે વનસ્પતિ કઈ છે? યુકા. યુકા અને ફૂદા વચ્ચે આંતર સંબંધ જોવા મળે. આ બંને એકબીજા વગર પોતાનું જીવન ચક્ર પૂરું કરી શકશે નહીં. યુકા વનસ્પતિની અંદર ફૂદા સિવાય બીજું કોઈ પરાગવાહક તરીકે ઉપયોગમાં લેવાતું નથી. ઓકે, આ ચેપ્ટર નંબર 1 બહુ ઇમ્પોર્ટન્ટ છે. બોર્ડની અંદર તમારા 5 MCQ એક જ ચેપ્ટર માંથી આવવાના. એટલે ખાસ આ ચેપ્ટર આખું તમારે લાઈન ટુ લાઈન રિવાઇઝ કરવાનું છે. ત્યાર પછી પરાગનયનને લગતું તમારે ખોટું વિધાન પસંદ કરવાનું છે. 4 ઓપ્શન આપેલા છે, એમાંથી 3 સાચા છે અને 1 ખોટું છે, એ તમારે અલગ કરવાનું છે. અજૈવિક પરાગનયન પૈકી પવન દ્વારા થતું પરાગનયન સામાન્ય છે, તો આવી બેઠી લાઈન આપેલી છે, વાત સાચી છે. પુષ્પો પરાગિત થવા માટે માખીઓ, એવી માખીઓને આકર્ષવા માટે કેટલીક દુર્ગંધ સર્જે. માખીઓને, ભૃંગ કીટકોને આકર્ષવા માટે કેટલાક પુષ્પ શું ઉત્પન્ન કરે છે? દુર્ગંધ. તો આવું પણ વિધાન આપણને આપેલું છે. કીટકો પૈકી ફૂદાઓ અને પતંગિયા એ મુખ્ય પ્રભાવી પરાગનયન માટેના વાહકો છે. તો આ લાઈન તમે ખાસ જો ચેક કરી હોય તો આ બંનેને પ્રભાવી પરાગવાહક નો કહેવાય, મધમાખી છે. કોણ છે ભાઈ? મધમાખી. તો આપણને આન્સર મળી ગયો કે ભાઈ આ વિધાનમાં ભૂલ છે. આપણો આન્સર કયો આવશે? સી. ત્યાર પછી સપુષ્પી વનસ્પતિમાં પાણી દ્વારા પરાગનયન અતિ દુર્લભ છે. બહુ એવી વનસ્પતિની જાતિઓ ઓછી છે કે જેની અંદર પાણી દ્વારા પરાગનયન થતું હશે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછી તમને 7મો MCQ આપેલો છે, આવૃત બીજધારીમાં 100 પરાગનયન ઉત્પન્ન કરવા માટે કેટલા લઘુ બીજાણુ માતૃકોષની જરૂર પડશે? હવે તમને ઊંધું કીધું છે. તમારી પાસે પરાગરજ કેટલી છે? 100. તો એ 100 પરાગરજ બનાવવા માટે તમારે પરાગ માતૃકોષ કેટલા જરૂર પડશે? તમે જાણો છો કે એક હોય ને ત્યારે કેટલી બને છે? 4. તમારે 4 નથી બનાવવાની. કેટલી બનાવવાની છે? 100. તો આ 25 હશે ને ત્યારે 25 ચોખ્ખું અને 100 બનશે. એક માંથી 4 બને તો 25 માંથી કેટલી બનશે? 100 બનશે. તો આપણે ભાઈ લઘુ બીજાણુ માતૃકોષ કેટલા જરૂર પડશે? 25. ક્લિયર થાય છે ભાઈ? ત્યાર પછી આવૃત બીજધારીની અંદર નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે? તો સૌથી પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે નરજન્યુજનક કહેવાય કોને? આ નરજન્યુજનક અવસ્થાનું જે પ્રતિનિધિત્વ કરે છે એને આપણે કહીએ છીએ પરાગરજ. કારણ કે આની અંદર નરજન્યુ બને છે. તો આ પરાગરજ જે છે એની અંદર તમને 60% જેટલી આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ કેટલા કોષ ધરાવે છે? 2. અને બાકીની જે 40% જેવી આવૃત બીજધારી વનસ્પતિની પરાગરજ કેટલા કોષ ધરાવે છે? 3 કોષ. તો એમાં એક નરજન્યુ અને 2 નાલ કોષ એવું ક્યાંય નહીં આવે. કારણ કે આ 2 કોષ હોય ને તો એમાં વાનસ્પતિક કોષ અથવા તો એને નાલ કોષ કહેવાય. અને બીજો આની અંદર કયો હોય? જનન કોષ હોય. આ 2 કોષ હોય. આમાં 3 કોષમાં એક વાનસ્પતિક કોષ અને બીજો એને શું નામ અપાય? નાલ કોષ. અને બીજો આમાં 2 નરજન્યુ હોય. તો આ 2 માંથી કોઈ એક ઓપ્શન હોય તો તમે ટીક કરી શકો. આમાં એક નરજન્યુ નો હાલે. 2 નરજન્યુ અને 2 નાલ કોષ. આમાં 2 નાલ કોષ કીધા. નાલ કોષ બંને પ્રકારની પરાગરજમાં છે. કેટલો? એક જ. એટલે આપણો જવાબ નહીં આવે. 2 નરજન્યુ અને 1 નાલ કોષ એવું આમાં દેખાય છે. 2 નરજન્યુ અને 1 નાલ કોષ. તો આ સાચું હોઈ શકે. આગળ વધીએ. 3 નરજન્યુ તે કેમાં આવતું નથી. 1 નરજન્યુ એ કેમાં આવતું નથી. આવે છે? તો આપણો જવાબ આપણને ખબર પડી ગઈ કે આની અંદર સી આન્સર આવશે. ક્લિયર? ચાલો આગળ વધીએ. લઘુ બીજાણુ જનન દરમિયાન શેમાં અર્ધીકરણ થાય છે? લઘુ બીજાણુ જનન, લઘુ બીજાણુના નિર્માણની પ્રક્રિયા માટે તમારે અર્ધીકરણ કેમાં કરવું પડશે? લઘુ બીજાણુ માતૃકોષ જેને પોલેન મધર સેલ આપણે કહીએ છીએ, પરાગ માતૃકોષ. આમાં અર્ધીકરણ થાય. પરાગરજ તો અર્ધીકરણ થઈને બને છે, એમાં અર્ધીકરણ નથી થતું. લઘુ બીજાણુ ચતુષ્ક પણ અર્ધીકરણ થઈને બને છે. આ એન્ડોથેસિયમ તો એક પરાગાશયની દિવાલમાં આવેલું સ્તર છે, સ્ફોટી સ્તર. એમાં અર્ધીકરણ ન થાય. આપણો જવાબ આની અંદર બી આવશે. ત્યાર પછી હવે અહીંયાથી આગળ ચેપ્ટર નંબર 2 શરૂ થઈ ગયું. શુક્રકોષના નિર્માણ માટેનો સાચો ક્રમ આપણને કીધો. ભાઈ સૌથી પહેલા કયા શુક્રકોષ હોય, એમાંથી આગળ કયા બને, એમાંથી આગળ કયા બને, છેલ્લે કયા બને? તો ડાયરેક્ટ પ્રશુક્રકોષ નો બને. બને આદિ શુક્રકોષથી શરૂઆત થાય અથવા તો એને જનન કોષ કહેવાય. ત્યાર પછી એમાંથી કયા કોષ બને? પૂર્વ શુક્રકોષ. પછી એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પણ હોય. પછી આગળ દ્વિતીય પૂર્વ શુક્રકોષ આવે. ત્યાર પછી એમાંથી કયા કોષ બને? પ્રશુક્રકોષ. છેલ્લે પ્રશુક્રકોષ નો બને. છેલ્લે તો શું બને? પરિપક્વ શુક્રકોષ. તો
તો આપણો જે આની અંદર જે આન્સર છે એ કયો આવશે બી આદિ શુક્રકોષ પૂર્વ શુક્રકોષ પ્રશુક્રકોષ અને છેલ્લે પરિપક્વ શુક્રકોષનું નિર્માણ થાય છે ત્યાર પછી સસ્તન પ્રાણીઓમાં શુક્રકોષના જોડાણ માટેના ગ્રાહકો કે રિસેપ્ટર તમે જાણો છો કે અંડકોષની ફરતે જે આવરણ હોય ને અંડકપડ અથવા તો અંડકોષનું કોષરસ પટલ એની ફરતે ઝોના પેલ્યુસિડા હોય અને એની ફરતે કોરોના રેડિયેટાના કોષો આવેલા હોય તો આ અંડકોષની ફરતે આવેલા આવરણો કહેવાય તો સૌથી પહેલા જે શુક્રકોષ અંડવાહિની સુધી પહોંચે ત્યારે સૌથી પહેલા શુક્રકોષ કોના સંપર્કમાં આવે છે જો તો આકૃતિ કોના સંપર્કમાં આવે છે ધ્યાનથી જોવો ભાઈ જેના સંપર્કમાં શુક્રકોષ જોડાય છે જેના સંપર્કમાં આવે છે એના ઉપર એ શુક્રકોષ માટેના ગ્રાહકો કે રિસેપ્ટર આવેલા હોય તો આ જે આવરણ દેખાય છે ને આ એને આપણે શું કહીએ છીએ ઝોના પેલ્યુસિડા તો ખાસ આ એક લાઈન યાદ રાખજો ભાઈ એમસીક્યુ માટે કે ભાઈ શુક્રકોષના જોડાણ માટેના રિસેપ્ટર્સ એના ઉપર આવેલા હોય ઝોના પેલ્યુસિડા ઉપર ત્યાર પછી શુક્રાગ્રમાંથી કેટલાક ઉત્સેચકોનો સ્ત્રાવ થાય એ આવરણોને તોડીને શુક્રકોષના શીર્ષનો અંડકોષમાં શું કરાવશે પ્રવેશ ત્યાર પછી ધ્યાનથી આ વસ્તુ વિચારવાની છે કે જો કોઈ કારણસર માનવ પ્રજનન તંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય તો પ્રજનન કોષો ખાલી જગ્યામાંથી વહન પામશે નહીં તો તમે શુક્રપિંડની આડછેદની રચના જાણતા હોય ને તો શુક્રપિંડની અંદર ઘણી બધી આવી રીતે શુક્રપિંડીય ખંડિકાઓ આવેલી હોય શુક્રપિંડની અંદર ઘણા બધા શું આવેલા હોય શુક્રપિંડીય ખંડિકાઓ અને આની અંદર આવેલી હોય શુક્રોત્પાદક નલિકાઓ આમાં શું આવેલી હોય શુક્રોત્પાદક નલિકાઓ આગળ ખુલે વૃષણ ઝાડમાં શેમાં ખુલે વૃષણ ઝાડ શુક્રકોષો બને શુક્રોત્પાદક નલિકામાં ત્યાંથી એ બધા શુક્રકોષો કેમાં જાય આ વૃષણ ઝાડમાં ત્યાર પછી વૃષણ ઝાડ આગળ શુક્રવાહિકામાં ખુલે આ બંધ થઈ ગઈ છે એવું કહે છે જોયું ને આ શુક્રવાહિકા છે શુક્રવાહિકા આગળ જઈને ખુલશે અધિવૃષણ નલિકામાં આ કઈ નલિકા છે અધિવૃષણ નલિકા અને પછી આગળ શુક્રવાહિનીમાં આગળ વધે તો આ આખો હિસાબ છે ભાઈ થિયરીમાં તમે આવું ભણ્યા છો તો શુક્રપિંડમાંથી અધિવૃષણ નલિકામાં પ્રજનન કોષો જશે હવે આખું શુક્રપિંડ છે અહીંયા સુધી આ કોણ હતું આ તો શુક્રપિંડમાંથી શુક્રકોષોને અધિવૃષણ નલિકામાં જવું હોય તો એને કયા રસ્તેથી જવાનું આ લાઈનો એટલે કોણ છે એ જ શુક્રવાહિકા છે તો પહેલો જ આપણો આન્સર છે ભાઈ અંડપિંડ તો આવશે નહીં યોનિ માર્ગ તો આવશે નહીં અધિવૃષણ નલિકામાંથી શુક્રવાહિની તો અહીંથી અધિવૃષણ નલિકા પછી શુક્રવાહિની અહીંયા કઈ બ્લોક નથી થયું બ્લોક ક્યાં થયું છે શુક્રપિંડમાંથી બહાર નીકળતી શુક્રવાહિકાઓ બંધ થઈ ગઈ છે તો હવે આ અધિવૃષણ નલિકામાં શુક્રકોષો આવશે નહીં તો આપણો જે આન્સર છે એ કયો આવશે શુક્રપિંડમાંથી અધિવૃષણ નલિકા ભાઈ ક્લિયર થાય છે તો આ રીતના પણ એમસીક્યુ બની શકે ખાસ ધ્યાન આપવાનું છે ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આવો આપેલો છે માણસના શરીરમાં જોવા મળતા લેડિંગના કોષો એ ખાલી જગ્યાનો સ્ત્રોત છે આ લેડિંગના કોષો હોય ક્યાં હમણાં જ વાત કરી ને આપણે શુક્રપિંડની અંદર ઘણા બધા શુક્રપિંડીય ખંડિકાઓ હોય એની અંદર આવેલી હોય શુક્રોત્પાદક નલિકા અને શુક્રોત્પાદક નલિકાની આજુબાજુનો જે અવકાશ છે ને એને આંતરાલીય અવકાશ કહેવાય અને એની અંદર આ લેડિંગના કોષ આવેલા હોય પણ જ્યારે આ લેડિંગના કોષ ઉપર LH અસર કરે ને ત્યારે એની હાજરીમાં લેડિંગના કોષો એન્ડ્રોજન્સનો સ્ત્રાવ કરે કોનો એન્ડ્રોજન્સ અથવા તો એને આપણે શું કહીએ છીએ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે તો આપણે એવું કહી શકીએ કે આ લેડિંગના કોષ કોનો સ્ત્રોત કહેવાય એન્ડ્રોજન્સ ત્યાર પછી ત્રીજા ચેપ્ટરની અંદર તમને જાતીય સંક્રમિત રોગોના અલગ અલગ લક્ષણો આપેલા હશે સામાન્ય લક્ષણો ગંભીર લક્ષણો એમાં એક નામ આવ્યું છે પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ અથવા ગુજરાતીમાં આને કહેવાય નિતંબના બળતરાના રોગો તો આ શેની લાક્ષણિકતા છે તો જાતીય સંક્રમિત રોગોની સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ ત્યાર પછી કોપર ટી LNG20 કોપર 7 આ બધા શેના ઉદાહરણો છે તો ગર્ભ નિરોધક ગોળીઓના ઉદાહરણ નથી આ અંતઃગર્ભાશય ઉપાયો આ બધાય કોણ છે ભાઈ આઈયુડી છે ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસ આ પણ ઓપ્શન નહીં આવે બંધીકરણ સહાયક પ્રજનન ટેકનોલોજી ત્યાર પછી આ જે ચાર ઓપ્શન આપેલા છે એમાંથી આડઅસર વિહીન ગર્ભ નિરોધક પદ્ધતિ કઈ છે આઈયુડી ભૌતિક ઉપાયો કુદરતી પદ્ધતિ કે બંધીકરણ જો કે બધી છે ગર્ભ નિરોધક પદ્ધતિ પણ આ જે કુદરતી છે ને સામાયિક સંયમ
બાહ્ય સ્ખલન, દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા, આ બધી કુદરતી છે પ્રણાલીગત. આમાં કોઈ પણ જાતની કોઈ દવા કે કોઈ એવા સાધનો કે ડિવાઇસનો ઉપયોગ નથી કરવાનો કે જેની કોઈ આડઅસર થાય. એટલે આડઅસર વિહીન કીધી છે ખાલી, એવું નથી કીધું કે કઈ સૌથી વધારે અસરકારક ને એવું. ખાલી સિમ્પલ છે ભાઈ આડઅસર વિહીન કોણ, તો આપણે કહી શકીએ કુદરતી પદ્ધતિ. ત્યાર પછી ગર્ભ અવરોધનની અંતિમ પદ્ધતિ કઈ છે જે તમને ચેપ્ટરમાં છેલ્લે ભણાવે છે. ગર્ભ અવરોધન પદ્ધતિ 6 જેવી સમજાવે છે, પણ સૌથી પહેલા અંતિમ લાસ્ટમાં તમને કઈ સમજાવેલી છે? વંધીકરણ, ટ્યુબેક્ટોમી અને વેસેક્ટોમી. છેલ્લે તમે પરમેનન્ટ જો સોલ્યુશન જોતું હોય ગર્ભ નિરોધનનું, ગર્ભ અવરોધનનું, તો તમે વંધીકરણ કરાવી શકો. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણને એવો આપેલો છે, પ્રયોગશાળાની અંદર તમે ફલન કરાવવાની પદ્ધતિમાં નીચેનામાંથી શેને અંડવાહિનીમાં સ્થળાંતરણ કરવામાં આવે છે? અંડવાહિનીમાં જો ફક્ત 8 કોષી અવસ્થા વાળું ગર્ભ કીધું, ફક્ત આગળ જોડેલું છે, ખાલી એમ લખ્યું હોત ને 8 કોષી અવસ્થા વાળું ગર્ભ, તો એને આપણે કરી શકીએ. પણ ખાલી 8 કોષી અવસ્થા વાળા ગર્ભને જ આપણે અંડવાહિનીમાં સ્થળાંતર નથી કરતા. એ સિવાયનું જો ફલિતાંડ હોય તો એને કરીએ છીએ. એટલે ખાલી ફક્ત લખ્યું છે એટલે આપણે આન્સર ટિક નો કરી શકીએ. 32 કોષો થઈ ગયા તો તમે અંડવાહિનીમાં સ્થળાંતર નો કરી શકો ડાયરેક્ટ ગર્ભાશયમાં. ખાલી ફલિતાંડ નહીં નો સ્થળાંતર કરાય, પણ ફલિતાંડ અથવા તો 8 કોષી અવસ્થા વાળો જો ગર્ભ હોય તો તમે એને સ્થળાંતર કરી શકો. આ જે પદ્ધતિ છે એને ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર બોલાય. શું બોલાય? ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. તેમાં એક્ઝેક્ટ આ વાક્ય લખેલું છે, ફલિતાંડ અથવા તો 8 કોષી અવસ્થા વાળો ગર્ભ હોય તો એને તમે અંડવાહિનીમાં, અથવા તો 8 કોષો કરતા વધારે છે તો એને સીધું તમારે ગર્ભાશયમાં સ્થળાંતર કરવાનું. ક્લિયર છે ભાઈ? ચાલો આગળ વધીએ. દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા એક કુદરતી ગર્ભઅવરોધન પદ્ધતિમાં આની વાત કરેલી છે. જ્યાં સુધી બાળક સંપૂર્ણ સ્તનપાન કરે છે ત્યાં સુધી સ્ત્રીની અંદર એ માતામાં ઋતુચક્રનો કેવો હોય? અભાવ. તો ભરપૂર દૂધના સ્ત્રાવ દરમિયાન ઋતુચક્રનો અભાવ હોય. આને આપણે શું બોલીએ? દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા. જો આ દિવસો દરમિયાન સમાગમ કરવામાં આવે તો પણ ફલન અને ગર્ભસ્થાપન થવાનું નથી. અહીંયા જેવા ચેપ્ટર જેનેટિક્સના શરૂ થઈ ગયા ભાઈ. મેન્ડલે એના જે કાઈ પ્રયોગો છે આનુવંશિકતા ઉપરના, એનું કાર્ય એને ક્યારે પ્રકાશિત કરેલું હતું? તમે એના પ્રયોગનો સમયગાળો જાણતા હશો. આપણે એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે 1856 થી 1863, 7 વર્ષ સુધી એને બગીચામાં ઉગતી વટાણાની જાત ઉપર પ્રયોગ કરીને આનુવંશિકતાના નિયમો આપ્યા. પણ એને જે કાઈ કામ કર્યું છે એના એને પરિણામો ક્યારે રજૂ કર્યા હતા? 1865 માં. પણ આગળ તમે એવું ભણ્યા છો કે 65 થી લઈને છેક ક્યાં સુધી 1900 સુધી એનું જે કઈ કાર્ય હતું એ લોકો માટે કેવું હતું? અજાણ્યું હતું. લોકોએ જેના સુધી એની વાત પહોંચી એને પણ એની કોઈ માન્યતા આપી નહોતી. એના પણ ઘણા બધા કારણો છે. ઓકે, તો આની અંદર આપણો જે આન્સર આવશે એ કયો આવશે? 1865. ત્યાર પછી તમને અલગ અલગ જનીન પ્રકારો આપેલા છે ઓપ્શનની અંદર. આમાંથી કયો સૌથી વધુ શ્યામ વર્ણ ધરાવતી વ્યક્તિનો જનીન પ્રકાર છે? શ્યામ વર્ણ એટલે મારી જેવો વધારે કાળો કયો હશે? પહેલો ઓપ્શન, બીજો ઓપ્શન, સી ઓપ્શન કે ડી ઓપ્શન? કારણ કે મનુષ્યમાં ત્વચાનો રંગ એક બહુજનનિક વારસો કહેવાય, પોલિજીન ઇનહેરિટન્સ. જેમાં ત્વચાનો રંગ કેવો આવશે એનું નક્કી થશે પ્રભાવી અને પ્રચ્છન્ન કારકોની સંખ્યા ઉપર. જેમ પ્રભાવી કારકો વધુ ને, જેમ પ્રભાવી કારક વધુ એમ એ વ્યક્તિની ત્વચાનો રંગ વધારે કેવો થાય? ઘેરો. અને જેમ પ્રચ્છન્ન કારકોની સંખ્યા જનીનો જેમ પ્રચ્છન્ન વધુ એમ એ વ્યક્તિની ત્વચાનો રંગ કેવો થાય? ઝાંખો થાય. એટલે શ્યામ વર્ણ એટલે આપણે કેવો ગોતવાનો? પ્રભાવી ઘેરો. તો તમને પહેલો જ ઓપ્શન દેખાય છે કે એમાં બધા જ જનીનો કેવા કીધા છે? કેપિટલ બતાવેલા છે. એનો મતલબ કે બધાય કેવા છે? પ્રભાવી. તો એ વ્યક્તિનો ત્વચાનો રંગ વધારે કેવો થશે? ઘેરો થશે. ક્લિયર થાય છે? આવી રીતે તમને એવા એમસીક્યુ આપે, અલગ અલગ જનીન પ્રકાર પ્રશ્નમાં આપે, તમને એમ કહે કે ભાઈ ઝાંખાથી ઘેરા તરફ એક ક્રમમાં ગોઠવો. તો તમારે એ ચેક કરવાનું કે જેમ પ્રભાવી વધુ એમ ઘેરો, જેમ પ્રચ્છન્ન વધુ એમ ઝાંખો. ત્યાર પછી આગળ તમને એવો પ્રશ્ન આપેલો છે કે આમાંથી કયા માતા પિતા હશે કે એના બધા જ પુત્ર રંગંધ બનશે? 4 ઓપ્શનમાંથી એવા કયા માતા પિતા છે કે એના બધા જ પુત્ર, ધ્યાન રાખવાનું શું કીધેલું છે? ખાલી પુત્ર રંગંધ બની શકે. તમને જો એમ નો ખબર પડે તો એક એક ઓપ્શન ને ચેક કરતા જવાના. ભાઈ પિતા રંગંધ હોય ને માતા સામાન્ય હોય. પિતા કેવા કીધા? રંગંધ. અને માતા કેવી કીધી? સામાન્ય.
તો આના બધા જ પુત્ર સામાન્ય બનશે, કારણ કે પિતા તો પુત્રને શું આપશે? y, અને માતા શું આપશે? x. અને x કેવા છે? સામાન્ય જનીન ધરાવે છે. રંગંધ વાળું તો કોની પાસે છે? પિતા પાસે. પણ પિતા પુત્રને શું આપે? y આપે. તો આ ઓપ્શન આવશે નહીં. જો માતા વાહક હોય ને પિતા સામાન્ય હોય ને તો એનો એક પુત્ર જ રંગંધ બને. એક તો કેવો બને? સામાન્ય. કારણ કે માતા કેવી છે? વાહક. તો એક તો એની પાસે કેવું જનીન હશે? પ્રભાવી. એક કેવું હશે? પ્રચ્છન્ન. પણ બધાય નહીં બને, એક બની શકે, 50% બને. માતા પિતા બંને સામાન્ય હોય તો એનો પુત્ર ક્યારે રંગંધ બને નહીં. પણ માતા રંગંધ હોય ને સ્મોલ c અને પિતા સામાન્ય હોય તો આના બધા જ પુત્ર કેવા બનશે? આમાં બધા જ પુત્ર રંગત બનશે, કારણ કે માતા તો શું આપશે? સ્મોલ c અને પિતા શું આપશે? y. અને એક પ્રચ્છન્ન જનીન ભેગું થઈ જાય અને જે X રંગસૂત્ર ઉપર આવેલું તો આ બંને પુત્ર કેવા બનશે? રંગત. તો આપણો જે આની અંદર આન્સર આવશે કેવો આવશે? D આવશે. ક્લિયર થાય છે ભાઈ? વ્યવસ્થિત ધ્યાનથી જોવાનું છે કેવા માતા પિતા આપેલા છે, એમાં પુત્ર કેવા બને છે ખાલી ચેક કરવાનું છે. ત્યાર પછી તે રુધિર ગંઠાવાની ક્રિયામાં રૂકાવટ કરતો રક્ત સંબંધિત રોગ છે. આમાંથી કયો એવો રોગ છે કે એમાં વ્યક્તિની અંદર જ્યારે ઈજા થાય ત્યારે રુધિર જમાવટમાં વધારે સમય લાગે? બધાય જાણતા હશો કે ભાઈ આની અંદર કયો રોગ આવશે? હિમોફિલિયા. જેમાં રુધિર જમાવટ માટે જવાબદાર જે 8મા નંબરનું એક કારક છે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન, આ પ્રોટીન બનાવતું જનીન ખામી વાળું હોય એટલે એની અંદર રુધિર જમાવટમાં વધારે સમય લાગે છે. ત્યાર પછી આમાંથી કઈ ખામી દૈહિક પ્રભાવી ખામી નથી? ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન એવો છે કે જે દૈહિક પ્રભાવી નથી? તો તમે જાણો છો કે સિકલ સેલ એનેમિયા કેવો રોગ છે? દૈહિક પ્રચ્છન્ન છે. કેવો છે? દૈહિક પ્રચ્છન્ન. ફિનાઇલકીટોન્યુરિયા પણ કેવો? દૈહિક પ્રચ્છન્ન. થેલેસેમિયા પણ કેવો? દૈહિક પ્રચ્છન્ન. તો આપણો જવાબ આવશે કયો? આપેલ તમામ દૈહિક પ્રભાવી નથી. ક્લિયર થાય છે ભાઈ? ત્યાર પછી તમને એ રુધિર જૂથ ધરાવતા પુરુષ કેવો કીધો છે? એ રુધિર જૂથ વાળો. એના લગ્ન બી રુધિર જૂથ ધરાવતી કોની સાથે થાય છે? સ્ત્રી સાથે. અને એનું સંતાન કાં તો કેવું બને છે? AB વાળો, અથવા તો કેવું બને છે? B વાળો. તો આના ઉપરથી તમે આ સંતાનનો જનીન, માતા પિતા સંતાનના બ્લડ ગ્રુપ પરથી માતા પિતાનો જનીન પ્રકાર કેવો હશે ઈ તમારે ચાર ઓપ્શનમાંથી ટિક કરવાનું છે. તમે ધ્યાનથી એટલું વિચારી લ્યો કે જો માતા અને પિતા બંને આવા પ્રકારનો જનીન પ્રકાર ધરાવતા હોય IA IB તો એની બધી જ સંતતિ કેવી બને? AB રુધિર જૂથ વાળી બને. B વાળી ક્યારેય ન બને, કારણ કે અહીંયાથી IA આવવાનો, અહીંથી શું આવવાનો? IB. એટલે બધી જ સંતતિ કેવી બને? AB રુધિર જૂથ વાળી. એટલે આપણે B ઓપ્શન ટિક કરી શકીએ નહીં. સેમ એવી જ રીતે સમજો કે આ પ્રકારનો જનીન પ્રકાર હોય તો એની બધી સંતતિમાં માતા તો શું આપશે? IB આપશે. આની પાસે બીજો એક ઓપ્શન નથી. પણ પુરુષ એકવાર શું આપશે? IA અને બીજી વાર સ્મોલ I આપશે. શું આપશે? કારણ કે એની પાસે એ બે વસ્તુ છે. પણ અહીંયાથી શું આવશે? IB. તો આની અંદર બે શક્યતા જ બને, એક B રુધિર જૂથ અને બીજું AB. તો આપણે એ જ આન્સર લાવવાનો છે. ક્લિયર થાય છે ભાઈ? પણ આની અંદર જોશો ને તો તમે આની અંદર એક સંતતિ કેવી બનાવી શકો? AB રુધિર જૂથ વાળી, અને બીજી કેવી બને? A વાળી. તો આ ઓપ્શન નહીં આવે. આની અંદર શું થશે? એક સંતતિ કેવી બનશે? IA IB વાળી, તો એનું બ્લડ ગ્રુપ કેવું થાય? AB. એક સંતતિ કેવી બનશે? A રુધિર જૂથ વાળી. બીજી સંતતિ કઈ બનશે? B વાળી. પછી એક કઈ બનશે? O. આમાં બધી શક્યતા છે. પણ આપણે એવી શક્યતા ગોતવાની આ બે જ હોય. તેવો ઓપ્શન આપણો કયો આવશે? A આવશે. સિમ્પલ છે ભાઈ, થોડું વિચારવાનું છે, ઉતાવળ નથી કરવાની. આવા ક્વેશ્ચન તો સીધા રોકડા માર્ક્સ અપાઈ દે. ઓકે. જો બેવડી શૃંખલામય DNA માં સાઇટોસિન નું પ્રમાણ કેટલું કીધું છે ભાઈ? 20%. તો જેટલું સાઇટોસિન હોય ને એટલું જ સામે શું હોય? ગ્વાનિન હોય. તો એ 20% થયું. આપણને એડેનિન કીધું છે, આ બંને 40% માં છે, તો A અને T ની જોડી 60% માં છે. તો આના 30% થાય અને આના કેટલા થાય? 30%. આપણને એડેનિન કીધેલું છે તો એનો જવાબ કેટલો આવશે? C 30%. ક્લિયર થયું ભાઈ? ચાલો આગળ વધીએ. ત્યાર પછી નાઇટ્રોજન બેઝ પેન્ટોસ શર્કરાના પ્રથમ કાર્બન સાથે
એનો હાઇડ્રોક્સિલ સમૂહ સાથે કયા બંધથી જોડાય? સમજો કે આ નાઇટ્રોજન બેઝ છે 5 કાર્બન વાળો, આનો આ પહેલો કાર્બન છે, અહીંયા તમારે જોડવાનો છે નાઇટ્રોજન બેઝ, પછી કોઈ પણ જોડો, પ્યુરિન જોડો, પિરિમિડિન જોડો, પણ અહીંયા જે બંધ બને ને એ બંધ કયો બને? પહેલા કાર્બન સાથે ગ્લાયકોસિડિક બંધ. પણ આ નાઇટ્રોજન સાથે બને, નાઇટ્રોજન બેઝ ના નાઇટ્રોજન સાથે આ કાર્બન જોડાય છે એટલે આને કેવો બંધ કહેવાય? એન ગ્લાયકોસિડિક બંધ. પછી અહીંયા શું જોડાય? ફોસ્ફેટ જૂથ, પણ ત્યાં એક ફોસ્ફોએસ્ટર બંધ બને પાંચમા કાર્બન સાથે. નાઇટ્રોજન બેઝ પેન્ટોસ શર્કરાના પ્રથમ કાર્બન સાથે કયા બંધથી જોડાય? એન ગ્લાયકોસિડિક બંધ. કયા માધ્યમમાં ઉછેરેલા વાયરસના સંક્રમણથી બેક્ટેરિયા રેડિયોએક્ટિવ બન્યા? હર્શી અને ચેઝનો પ્રયોગ ડીએનએ જનિતદ્રવ્ય છે સાબિત કરવા માટે એને બે અલગ અલગ કેટલાક બેક્ટેરિયોફેજ એવા હતા કે એને ઉછેર કરાયો તો સેના ઉપર? એકમાં હતું રેડિયોએક્ટિવ સલ્ફર અને બીજા માધ્યમમાં રેડિયોએક્ટિવ કોણ હતું? ફોસ્ફરસ. પણ તમને ખબર છે કે ભાઈ રેડિયોએક્ટિવ સલ્ફર જેમાં હતું ને એમાં એનું કેપ્સિડ રેડિયોએક્ટિવ બની ગયું અને જેમાં રેડિયોએક્ટિવ ફોસ્ફરસ હતું એમાં શું બની ગયું હતું? એનું ડીએનએ રેડિયોએક્ટિવ. પણ આપણને ખબર છે કે આ જે વાયરસ છે એ બેક્ટેરિયાની અંદર દાખલ શું કરે? એનું ડીએનએ. અને બેક્ટેરિયાની અંદર રેડિયોએક્ટિવ ડીએનએ ત્યારે જોવા મળશે જ્યારે એને વાયરસને કેમાં વૃદ્ધિ કરાવી હશે? રેડિયોએક્ટિવ ફોસ્ફરસ. ક્લિયર થાય છે ભાઈ? આની અંદર આપણો જવાબ બી આવશે, રેડિયોએક્ટિવ ફોસ્ફરસ. કારણ કે ડીએનએ રેડિયોએક્ટિવ છે ઈ જ દાખલ થાય છે એમાં બેક્ટેરિયા, અને બેક્ટેરિયા રેડિયોએક્ટિવ ત્યારે જ બને જ્યારે ડીએનએ રેડિયોએક્ટિવ માં દાખલ થયું હોય. ઓકે? ત્યાર પછી પ્રથમ જનનિક દ્રવ્ય કયું? સૌપ્રથમ નિર્મિત જનીન દ્રવ્ય ડીએનએ વર્સિસ આરએનએ. આરએનએ વર્લ્ડ વાળી થિયરી ની આસપાસ તમે જોયું છે ભાઈ કયું સારું વધારે જનીન દ્રવ્ય છે? આરએનએ વિશ્વની અંદર આ વાત લખેલી છે કે ભાઈ સૌપ્રથમ નિર્મિત કોણ છે? આરએનએ છે. ધીમે ધીમે એમાં ફેરફાર થઈને સ્થાયી ડીએનએ નિર્માણ પામેલું છે. પણ પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ થઈ ત્યારે સૌપ્રથમ નિર્માણ પામેલું જનીન દ્રવ્ય આરએનએ હતું. એમાંથી આગળ શું બનેલું છે? ડીએનએ બનેલું છે. ત્યાર પછી હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષણોમાં વાત આવી હશે કે ભાઈ માનવની અંદર કયા રંગસૂત્ર ઉપર સૌથી વધારે અને સૌથી ઓછા જનીનો આવેલા છે? તમને અલગ અલગ ઓપ્શનમાં રંગસૂત્ર આપેલા છે. સૌથી વધુ રંગસૂત્ર એક ઉપર સૌથી વધુ જનીનો છે અને સૌથી ઓછા શેના ઉપર છે? વાય ઉપર. પહેલા નંબરના રંગસૂત્ર ઉપર 2968 જનીનો આવેલા છે અને વાય ઉપર કેટલા આવેલા છે? 231. ઓકે, તો આ એક ખાસ યાદ રાખજો, આ પણ બોર્ડ ગુજકેટમાં એમસીક્યુ માં આવી શકે. ચાલો, ત્યાર પછી જનનિક વિચલન હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત ઉપર અસર કરતા પરિબળોમાં આની વાત કરેલી છે. જનનિક વિચલન એટલે કોઈ પણ સજીવોની વસ્તીમાં જનીનોની આવૃત્તિમાં મોટા પાયે ફેરફાર થાય. અને મોટા પાયે ફેરફાર ત્યારે થાય જ્યારે વસ્તી નાની અને અલગ કરેલી હોય. જો વસ્તી વિશાળ હોય જેમ કે આપણી માનવની વસ્તી, તો આપણા માનવ વસ્તીમાં એકાએક જનીન આવૃત્તિમાં મોટા પાયે ફેરફાર ન થઈ જાય. પણ આજે જનનિક વિચલન એ નાની વસ્તીમાં અલગ કરેલી વસ્તી હોય અને મોટા ભાગે આકસ્મિક કે તક આધારિત આ પ્રક્રિયા છે જનનિક વિચલન. આ એક નાની એવી વસ્તી છે, એક પાણીનું ખાબોચિયું છે, એમાં ઘણા બધા સૂક્ષ્મ જીવો છે. કેટલાકની પાસે પ્રભાવી જનીનો આવેલા છે. કેપિટલ એ, કેપિટલ એ ની આવૃત્તિ અત્યારે સમજો કે 60% છે. કેટલી છે? આ જ વસ્તીની અંદર કેટલાક સૂક્ષ્મ જીવો એવા છે કે જેની પાસે પ્રચ્છન્ન જનીનો છે, એની આવૃત્તિ કેટલી છે? 40%. પણ આકસ્મિક રીતે એવું બને છે કે આ ખાબોચિયાની અંદર કોઈ વજનદાર વ્યક્તિ છે કે કોઈ એવું પ્રાણી છે પગ મૂકી દે, એમાં સદનસીબે બને છે એવું કે મોટા ભાગે આ અકસ્માતની અંદર કયા સૂક્ષ્મ જીવો મૃત્યુ પામે છે? પ્રભાવી જનીન ધરાવતા હોય એવા. પહેલા પ્રમાણ કેટલું હતું? 60-40. પણ આમાં એક બે બચી ગયા એટલે એનું પ્રમાણ હવે 10 થઈ ગયું. આનું કેટલું થઈ ગયું હવે? આ ફેરફાર કેવો કહેવાય? પણ આવું ક્યારે બને? નાની વસ્તી અલગ કરેલી હોય તો એ વસ્તી બહુ બધા વિસ્તારમાં ફેલાયેલી હોય તો આવી રીતે આવૃત્તિમાં મોટા પાયે ફેરફાર થાય નહીં. નીચે આપેલ પૈકી કોનો ઉપયોગ વાતાવરણીય પ્રદૂષણ સૂચક તરીકે થાય?
તો લાઇકેન છે ને, લાઇકેન પ્રદૂષણ વાળા વિસ્તારની અંદર વૃદ્ધિ પામતી નથી. એટલે તમે લાઇકેનની હાજરી ગેરહાજરી ઉપરથી નક્કી કરી શકો કે આ વિસ્તાર પ્રદૂષણ વાળો છે કે પ્રદૂષણ રહિત છે. ચાલો, ત્યાર પછી જીવની ઉત્પત્તિનો આણ્વિક ઉદ્વિકાસ સૌપ્રથમ કોણે રજૂ કરેલ છે? આણ્વિક ઉદ્વિકાસ એટલે રાસાયણિક ઉદ્વિકાસ. જીવની ઉત્પત્તિ અંગે સૌપ્રથમ રાસાયણિક ઉદ્વિકાસ વિશે કોણે માહિતી આપી હતી? એક રશિયાનો વૈજ્ઞાનિક, એક ઇંગ્લેન્ડનો, ઓપેરિન અને હાર્ડિન. કયા બે વૈજ્ઞાનિક હતા? ઓપેરિન અને હાર્ડિન. પછી આની સાબિતી પ્રાયોગિક કોણે આપી હતી? તો મિલરે. ઓકે, ત્યાર પછી આ ઓપેરિનના મંતવ્ય અનુસાર નીચેના પૈકી કયો પૃથ્વીના આદિ વાતાવરણમાં નહોતું હોય? મિલરની પ્રયોગ ઉપરથી પણ આ જવાબ તમે આપી શકો કે ભાઈ મિલરે આદિ પૃથ્વી જેવું વાતાવરણ તૈયાર કર્યું તો એમાં આમાંથી કઈ વસ્તુ નહોતી રાખી? મિથેન, ઓક્સિજન, નાઇટ્રોજન. મિથેન રાખ્યો હશે, પાણી રાખેલું હશે, એમોનિયા, હાઇડ્રોજન, આ બધું હશે, પણ ઓક્સિજનનો શું હતો ત્યારે? અભાવ હતો. આદિ પૃથ્વીનું જે વાતાવરણ હતું એમાં વ્યક્તિ દ્વારા શારીરિક, માનસિક, સામાજિક રીતે સંપૂર્ણ હિત વ્યક્તિ કરવું હોય, સંપૂર્ણ રીતે સુખકારી હોય, શારીરિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે, તો આ વ્યક્તિ કેવો કહેવાય? સ્વસ્થ કહેવાય. સ્વસ્થ, હેલ્ધી, તંદુરસ્ત. મોર્ફિન નું કાર્ય આમાંથી કયું છે? મોર્ફિન અફીણમાંથી મળે છે. ઓપિયોઇડ્સ, પાપાવર, સોમનીફેરમ. ઓકે, તો આ વનસ્પતિનો અપરિપક્વ ડોડો એમાંથી દુગ્ધ ક્ષીરમાંથી આ મોર્ફિન બનાવવામાં આવે છે. તો એ રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે, મધ્યસ્થ ચેતાતંત્રને ઉત્તેજે છે. તમે જાણો છો કે આનો ઉપયોગ સર્જરી બાદ વાડકા પદ્ધતિ કરેલી હોય કોઈ વ્યક્તિમાં દર્દ શામક તરીકે ઉપયોગમાં લેવાય છે. એટલે નાના મગજના ચેતાકોષો ઉપર અસર કરી શરીરને પીડામાંથી શું અપાવે છે? મુક્તિ. એટલે આનો ઔષધિ તરીકે, દર્દ શામક તરીકે, પીડાનાશક તરીકે તમે મોર્ફિનનો ઉપયોગ કરી શકો. ત્યાર પછી વિડ્રોલ સિન્ડ્રોમ, માનવ સ્વાસ્થ્ય અને રોગો, આ ચેપ્ટરમાં લાસ્ટમાં જે અલગ અલગ નશાકારક પદાર્થોની વાત કરી છે. ત્યાર પછી એવી વાત કરી કે ભાઈ જો કોઈ વ્યક્તિ એકાએક આ નશાકારક પદાર્થોનો ત્યાગ કરી દે તો એની અંદર કેટલાક એવા લક્ષણો જોવા મળે. બેચેની છે, કંપારી છે, પરસેવો નીકળવો, ચક્કર આવે, ઉલટી, ઉબકા. તો આ બધાય વિડ્રોલ સિન્ડ્રોમના લક્ષણો છે. વિડ્રોલ સિન્ડ્રોમ એટલે શું થાય? કોઈ વ્યક્તિ એકાએક કેફી પદાર્થોનો ઉપયોગ ઘણા વર્ષોથી કરતો હોય, એકાએક શું કરી દે? ત્યાગ કરી દે. તો આ બધાય લક્ષણો જોવા મળે, એને વિડ્રોલ સિન્ડ્રોમ બોલાય. ત્યાર પછી તમાકુની અંદર આલ્કેલોઇડ નિકોટિન નામનું રસાયણ આવેલું હોય, એ આપણા શરીરની કઈ ગ્રંથિને ઉત્તેજિત કરે? આ નિકોટિન જે રસાયણ છે આપણા શરીરની એડ્રિનલ ગ્રંથિના મજ્જકને ઉત્તેજિત કરે, અને એમાંથી એક અંતઃસ્ત્રાવ છે એડ્રીનાલિન. કયો અંતઃસ્ત્રાવ છે? એડ્રીનાલિન, અથવા તો એને એપિનેફ્રિન તરીકે ઓળખવામાં આવે છે. આ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ જેવો વધે આપણા શરીરની અંદર ઘણી બધી એવી ક્રિયાઓ શરૂ થઈ જાય. શ્વસન દરમાં વધારો થાય, હૃદયના સ્પંદન વધી જાય, ગ્લાયકોજનનું વિઘટન શરૂ થઈ જાય, આપણા શરીરમાં એકાએક ઊર્જાનો શું થઈ જાય? વધારો. ઓકે, તો કોને ઉત્તેજિત કરે? એડ્રિનલ ગ્રંથિને. ત્યાર પછી આગળનો ક્વેશ્ચન આપણને એવો આપેલો છે, એચઆઈવી એ ખાલી જગ્યા. એચઆઈવી એના વિશે અલગ અલગ ઓપ્શન. રેટ્રોવાયરસ, બેક્ટેરિયા તો નથી ને, બેક્ટેરિયોફેજ પણ નથી, સાઇનોફેજ એ નથી. એચઆઈવી એક રેટ્રોવાયરસ કહેવાય. કેવો? કારણ કે એની અંદર રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક આવેલો હોય, એનું જનીન દ્રવ્ય કયું હોય? આરએનએ હોય, જે આગળ ઉલટું પ્રત્યાંગન કરીને કોઈ યજમાન કોષની અંદર સંક્રમણ કરીને શું ઉત્પન્ન કરે છે? ડીએનએ. તો આવા જે વાયરસ છે ને એને રેટ્રોવાયરસ બોલાય, જેનું જનીન દ્રવ્ય શું આવેલું હોય? આરએનએ હોય. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણને એવો આપેલો છે, આઈજીએ અને આઈજીએમ આ બંને શું છે ભાઈ? આઈજીએ અને આઈજીએમ ટી કોષોના પ્રકાર છે, બી કોષોના પ્રકાર છે, એન્ટીજનના પ્રકાર છે કે એન્ટીબોડી? અલગ અલગ એન્ટીબોડીના પ્રકાર તમે ક્યાંક તો ભેણા હશો. આઈજીજી, આઈજીએ, આઈજીએમ, આઈજીડી, આઈજીઈ, આ પાંચ એન્ટીબોડીના પ્રકાર છે. એમાંથી બે ના નામ લખ્યા છે. આ છે શું ભાઈ? એન્ટીબોડીના પ્રકાર કહેવાય. તમારે ગામડે યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? ગામડે. અને આ જે ગામડેમાં જે સિરીઝ આવી ને એ જ પ્રમાણે એનું પ્રમાણ હોય આપણા શરીરમાં. સૌથી વધારે આઈજીએ, આઈજીજી, એનાથી ઓછા એ, એનાથી ઓછા
M એનાથી ઓછા, D એનાથી ઓછા, E. ઓકે, ત્યાર પછી નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિ સાથે સહજીવી જોડાણ રચે છે અને વનસ્પતિને પોષણમાં મદદ કરતા હોય એવા આમાંથી કયા સૂક્ષ્મજીવો છે ભાઈ? ચાલો ફટાફટ આન્સર આપો આની અંદર. એઝોબેક્ટર, એસ્પરજીલસ, ગ્લોમસ કે ટ્રાઇકોડર્મા? આ એક શબ્દ ખાસ ધ્યાનમાં આપવાનો છે ભાઈ. સહજીવન, જો કે એઝોબેક્ટર મુક્તજીવી હોય, ટ્રાઇકોડર્મા મુક્તજીવી ફૂગ છે. એસ્પરજીલસ અને ગ્લોમસ, તમે જાણો છો કે ગ્લોમસ પ્રજાતિની જે ફૂગ છે એ ફૂગ મૂળ સાથે સહજીવનમાં હોય, જેને માઇકોરાઇઝા બોલાય. શું બોલાય? માઇકોરાઇઝા. તો એની અંદર આપણો આન્સર સી આવશે. ત્યાર પછી કોઈ દર્દીને માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન થયેલું છે અને એને હોસ્પિટલમાં લાવવામાં આવે તો સામાન્ય રીતે તાત્કાલિક એને ડોક્ટર શું આપશે? સીધું પહેલા તો આ રોગ સમજો. માયો એટલે મસલ્સ થાય, મસલ્સ એટલે શું થાય? સ્નાયુ. કાર્ડિયલ એટલે શું થાય? કાર્ડિયલ. કાર્ડિયલ એટલે હૃદય. એટલે કયા સ્નાયુની વાત છે આ? હૃદય સ્નાયુ. એની અંદર ઇન્ફ્રાક્શન એટલે એ સ્નાયુને જે રુધિર પુરવઠો પહોંચાડે છે એ રુધિર વાહિનીમાં કઈ બ્લોકેજ આવી ગયું છે, રુધિર જામી ગયું છે, તો તરત જ ક્લોટ બ્લસ્ટર આપવામાં આવશે. ક્લોટ બ્લસ્ટર કોને કહેવાય? રુધિર જામેલું હોય તોડે સ્ટ્રેપ્ટોકાઇનેસ. હરબડી એટલે થોડુંક વિચારવાનું હતું આમાં. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને એવો આપેલો છે, નીચેનામાંથી કયું બિનસહજીવી જૈવિક ખાતર છે? જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવોનો ફાળો. એની અંદર ઘણા બધા બેક્ટેરિયાની વાત કરેલી છે, પણ અહીંયા એક શબ્દ આગળ એવો જોડેલો છે. જો રાઇઝોબિયમની વાત આવે ને તો આ પણ જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે, પણ એ સહજીવી છે. સિમ્બિકુળની વનસ્પતિના મૂળ ગંડિકામાં એ સહજીવનમાં હોય. પણ બિનસહજીવી જૈવિક ખાતર એઝોબેક્ટર અને એઝોસ્પાઇરિલિયમ. કયા બે છે? એઝોબેક્ટર અને એઝોસ્પાઇરિલિયમ. આ રાઇઝોબિયમ વાળો જે મુદ્દો આપેલો છે એની નીચે જ આપણે બેક્ટેરિયાની વાત કરેલી છે. જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવોના ફાળામાં એઝોબેક્ટર અને એઝોસ્પાઇરિલિયમ આ મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા છે બંને. એટલે એ પણ જમીનની ફળદ્રુપતાને શું કરે છે? વધારે છે. નકામા પાણીની BOD નું અનુમાપન કોના પ્રમાણના માપન દ્વારા થાય છે? BOD એટલે શું છે? બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. તમે જે પાણી છે એ પાણી શુદ્ધ થયું છે કે નહીં એ ચેક કરો છો આના આધારે. BOD એટલે અંદર રહેલા સૂક્ષ્મજીવો કાર્બનિક પદાર્થોના ઓક્સિડેશન માટે જે ઓક્સિજનનો ઉપયોગ કરે છે એના ઉપરથી તમે ચેક કરી શકો કે ભાઈ ઓક્સિજન બહુ વપરાય છે. પાણીની અંદર ઓક્સિજન જેટલો પણ દાખલ કરો છો એ બધુંય શું થઈ જાય છે? વપરાઈ જાય છે. એનો મતલબ કે ત્યારે BOD કેવી આવી? વધુ. ઓક્સિજનની માંગ કેવી છે? વધારે. એટલે ઓક્સિજનની માંગ એટલે ઓક્સિજનનો વપરાશ જ થયો ને. જેમ ઓક્સિજનનો વપરાશ વધુ થાય એનો મતલબ કે હજી પાણી શુદ્ધ થયું નથી, કારણ કે કાર્બનિક પદાર્થો હોય તો જ ઓક્સિજન વધુ વપરાય. ત્યાર પછી માઇકોરાઇઝા, જે થોડીક વાર પહેલા જ હું બોલ્યો કે પાઇનસ વનસ્પતિના મૂળ અને જે ફૂગ છે ને ફૂગ એના કવક તંતુનું સહજીવન છે. તો આમાં ફૂગ વનસ્પતિને જમીનમાંથી કોનું શોષણ કરીને આપે? ફોસ્ફરસનું. તો આ એક કાર્ય આવે. આમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા સાથે સહજીવન નથી. કોની સાથે સહજીવન છે? ફૂગ સાથે. મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે ક્ષારતા, શુષ્કતા સામે ટકી રહેવા માટે તો આ બંને વિધાન આવશે. વાતાવરણમાંથી નાઇટ્રોજનનું એ સ્થાપન ન કરે. એટલે પહેલું અને ત્રીજું કયા ઓપ્શનમાં આપેલું છે? બી ઓપ્શનમાં. આપણો રાઈટ આન્સર થશે. શેના માટે? માઇકોરાઇઝામાં ફૂગ વનસ્પતિને શું આપે છે? વનસ્પતિ ફૂગને શું આપે છે? આ બધા મુદ્દાઓ એની અંદર વાત કરેલી છે. ત્યાર પછી આપણને એવું કીધું કે આપણે ટેક પોલિમરેઝ ઉત્સેચક શેમાંથી મેળવવામાં આવે છે? ટેક પોલિમરેઝ. ટેક TAQ પોલિમરેઝ. થર્મસ એક્વેટિક્સ શું બોલાય એનું? ફૂલ ફોર્મ થર્મસ એક્વેટિક્સ. ગરમ પાણીના જરામાં જે સૂક્ષ્મ જીવો છે એવા બેક્ટેરિયામાંથી, એવા સૂક્ષ્મ જીવોમાંથી આ DNA પોલિમરેઝ અલગ કરીને આપણે PCR ની અંદર વાપરીએ છીએ. જે થર્મોસ્ટેબલ ઉત્સેચક છે, ખૂબ ઊંચા તાપમાને પણ સક્રિય રહી શકે. ચાલો ફટાફટ મને આનો આન્સર આપો. કયું માનવ લસિકા અણુમાં DNA નો ટુકડો દાખલ કરવા માટે વપરાતું વાહક છે? લસિકા અણુ આવ્યા એટલે કયા કોષની વાત થાય છે અહીંયા ભાઈ? પ્રાણી કોષની અંદર તમારે કોઈ કોષની અંદર ઇચ્છિત જનીનને દાખલ કરવું હોય
તો તમે વાહક તરીકે કોનો ઉપયોગ કરી શકો? રિટ્રોવાયરસ. અને વનસ્પતિની વાત આવે ત્યારે તમારે કોની વાત કરવાની? ટીઆઈ પ્લાઝમિડ, એગ્રોબેક્ટેરિયમ ટ્યુબિફેસિયસ નો આ ગાંઠ પ્રેરક પ્લાઝમિડ છે. ઓકે, અને ઇકોલાઇની ની વાત કરે તો તમે પ્લાઝમિડ નો ઉપયોગ કરી શકો, PBr 322. ત્યાર પછી વિદેશી જનીન અને પ્લાઝમિડ. આ એક વિદેશી જનીન છે. ત્યાર પછી એક પ્લાઝમિડ ને પણ તમે કોઈ એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક થી કાપેલું છે. આ બંનેને કટ કર્યું. હવે તમારા બંનેને જોડીને પુનઃ સંયોજિત પ્લાઝમિડ બનાવવું છે. તો તમે કોના દ્વારા આને જોડશો? તો એને જોડવા માટેનો જે ઉત્સેચક છે એને ડીએનએ લાઇગેઝ કહેવાય. કયો ઉત્સેચક કહેવાય? ડીએનએ લાઇગેઝ. તો આ પણ ખાસ યાદ રાખજો. ત્યાર પછી બેક્ટેરિયામાંથી જ્યારે ડીએનએ નું અલગીકરણ કરાય ત્યારે નીચે આપેલા પૈકી કયો એક ઉત્સેચક ઉપયોગી નથી? આમાંથી કયો ઉત્સેચક ચાર ઓપ્શનમાંથી તમે ડીએનએ ને અલગ કરવા માટે ઉપયોગમાં ન લઈ શકો? આ કોષ છે, કોષ. આ કોષનું કોષ કેન્દ્ર, એની અંદર આવેલું આ ડીએનએ તમારે આખું જોતું છે. બાકી આ બધું વધારાનું કોષની આજુબાજુનું છે એને દૂર કરી દેવું છે. તો તમે કયા ઉત્સેચકનો ઉપયોગ ન કરી શકો? જો કે કોષ કેન્દ્ર તો નહીં હોય, બેક્ટેરિયા છે પણ એનું ડીએનએ અંદર હશે, તો તમે લાઇસોઝાઇમનો ઉપયોગ કરી શકો. પણ ડીઓક્સીરિબોન્યુક્લિએઝ આ ડીએનએ નું શું કરી નાખે? પાચન કરી નાખે, ટુકડા ટુકડા કરી નાખે. તો તમે આનો ઉપયોગ ન કરી શકો. રિબોન્યુક્લિએઝ આરએનએ નું પાચન કરે, પ્રોટીએઝ પ્રોટીન નું પાચન કરે, આ બધાનો ઉપયોગ થાય. પણ બેક્ટેરિયાનું ડીએનએ અલગ કરવું છે તો તમારે ડીઓક્સીરિબોન્યુક્લિએઝ આ ઉત્સેચક વાપરી શકો નહીં. ત્યાર પછી પ્રાણી પેશીની અંદર જનીન દ્રવ્યના અલગીકરણ માટે કયો ઉત્સેચક ઉપયોગ ન કરાય? હવે પ્રાણીની વાત આવી. કોઈ આપણો કોષ છે, કોઈ પ્રાણીનો, એમાંથી તમારે ડીએનએ અલગ કરવું છે તો એમાંય તમે આ તો ન જ વાપરી શકો, પણ એવો તો ઓપ્શન નથી આપ્યો. તો બીજું તમે કયો ન વાપરી શકો? એનો ઉપયોગ ન થાય એમ. તમારે આનો ઉપયોગ કરવાની જરૂર પડશે. સેલ્યુલેઝ. કારણ કે સેલ્યુલેઝ સેલ્યુલોઝ નું પાચન કરે. એ તો વનસ્પતિના કોષમાં. પ્રાણીઓની અંદર સેલ્યુલોઝ હોય નહીં, તો આની કોઈ જરૂર પડશે? એટલે આનો ઉપયોગ કરવામાં આવતો નથી. ત્યાર પછી હ્યુમન જીનોમના ક્રમાંકમાં સામાન્ય વપરાતો વાહક. તમે એસજીપી ની કાર્યપ્રણાલી આ થિયરી ભણ્યા હોય તો એની અંદર આપણે જે હ્યુમન જીનોમનો અલગ કરેલું ડીએનએ ના ટુકડાઓ અને ટુકડાઓનું ક્લોનિંગ કરવા માટે એની અંદર તમને આ બંને વાહકનું નામ લખેલું છે, બીએસસી અને વાયએસસી. બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટની કાર્યપ્રણાલીમાં આ બંનેને વાહક તરીકે ઉપયોગ કરેલો છે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને એવો આપેલો છે, સૌથી વધુ સંખ્યામાં અસ્તિત્વ ધરાવતા જનીન પરિવર્તિત પ્રાણીઓ, જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કોણ છે ભાઈ? અને જેટલા પણ પ્રાણીઓ છે એમાંથી એનું જે પ્રમાણ છે એ 95% થી પણ કેવું છે? વધારે છે. અને કોણ છે ભાઈ? ઉંદર છે. જેટલા પણ આપણે પારજનનિક પ્રાણીઓ બનાવ્યા છે એમાં સૌથી વધારે પારજનનિક જનીન પરિવર્તિત કોને બનાવેલા છે? ઉંદરને બનાવેલા છે. ત્યાર પછી આગળને આપણને ક્વેશ્ચન એવો આપેલો છે, બેસિલસ thuringiensis નો ઉપયોગ શેના માટે થાય? જૈવિક ખાતર માટે, જૈવ ખનિજીકરણની પ્રક્રિયામાં થાય, જૈવ ધાતુકીય ટેકનોલોજી, પણ આપણે જૈવિક કીટ પ્રતિરોધક વનસ્પતિ બનાવવા માટે આપણે બીટી બેક્ટેરિયાના જનીનનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી આપણને એક દૈહિક સંકર ટોમેટોનું ઉદાહરણ આપેલું છે. જો કે એના નામમાં જ એમાં કોનું સંકરણ છે એ દેખાય છે, પોટેટો અને ટોમેટો ઇઝ ઇક્વલ ટુ પોમેટો. ખબર પડી? બટાટા અને ટામેટાનું સંકરણ કરીને એક સોમેટિક હાઇબ્રિડ વૈજ્ઞાનિકોએ બનાવેલું છે, જીવરસને અલગ કરીને. તેની અંદર બટાટા ટામેટા આવશે. પેશી સંવર્ધન. પેશી સંવર્ધન વાળી થિયરીમાં તમે કોઈ પણ વનસ્પતિનો નિવેશ્ય તરીકે ઉપયોગ કરો અને આ નિવેશ્યને સંવર્ધન માધ્યમમાં દાખલ કરવામાં આવે. કેમાં? અને સંવર્ધન માધ્યમમાં નિવેશ્યમાંથી સંપૂર્ણ છોડ બનાવવાનો. તો એ થિયરીની અંદર નિવેશ્યમાં કઈ કઈ વસ્તુ, આ સંવર્ધન માધ્યમમાં કઈ કઈ વસ્તુ દાખલ કરવાની છે એનું એક લિસ્ટ આપેલું. સુક્રોઝ લખેલું છે કાર્બનના સ્ત્રોત તરીકે, અકાર્બનિક ક્ષારીય આપેલું છે, વિટામિન એ આપેલું છે, એમિનો એસિડ આપેલું છે, ઓક્સિન સાઇટોકાઇનિન જેવા પીજીઆર નું નામ આપેલું છે. તો આ ત્રણે ત્રણ આ નિવેશ્યમાંથી છોડ બનાવવા માટે સંવર્ધન માધ્યમની અંદર દાખલ કરવામાં આવે છે. બધાય નામ. અને આ નિવેશ્યમાંથી તમે આખો એક
વનસ્પતિનો છોડ બનાવો છો તો આ સમગ્ર છોડ સર્જવાની જે આ ક્ષમતા છે એને પૂર્ણ ક્ષમતા અથવા તો ટોટી પોટેન્સી તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? પૂર્ણ ક્ષમતા અથવા તો ટોટી પોટેન્સી. ચાલો આગળ વધીએ ફટાફટ. બે અલગ જાતિઓ સરખી જીવન પદ્ધતિ અથવા તો વસવાટમાં લાંબો સમય જીવી શકતી નથી. તો આ નિયમ કયો છે? નિયમ એક્ઝેક્ટ એવો છે પણ થોડાક શબ્દ એવા બદલેલા છે. વાત એની એ જ છે કે કોઈ સમાન સ્ત્રોત માટે, કોઈ મર્યાદિત સ્ત્રોત માટે નજીકનો સંબંધ ધરાવતી બે જાતિઓ સાથે અસ્તિત્વ ટકાવી શકતી નથી. એમાંથી નિમ્ન જાતિ ધીમે ધીમે શું થઈ જાય? લુપ્ત થઈ જાય. તો આને ગોસનો નિયમ કહેવાય, સ્પર્ધાત્મક નિષેધનો નિયમ અથવા તો અપવર્જન સિદ્ધાંત એમ પણ બોલાય. ત્યાર પછી સજીવો અને વસ્તીવાળા ચેપ્ટરમાં, ચેપ્ટરના લાસ્ટ પોર્શનમાં અલગ અલગ આંતરક્રિયાઓ આપેલી છે. એમાંથી આ જે સહભોજિતા આંતરક્રિયા છે એમાં એક જાતિને ફાયદો થાય, બીજી જાતિ કેવી હોય? તટસ્થ. તેમાં ઉદાહરણ કયા કયા આપેલા છે? તો આ મોનર્ક પતંગિયું પક્ષી, આ ઉદાહરણ એનું નથી. આંબો અને ઓર્કિડ આપેલું છે. મત્સ્ય ફ્લેમિંગો આ પણ સ્પર્ધામાં આપેલું છે, આ પરભક્ષણનું છે. આંકડો ઢોર, પણ ઘાસ અને એની આજુબાજુ ચરતા ઢોર અને જે બગલો છે, આ બે ઉદાહરણ આપેલા છે. બીજું અને પાંચમું આપણો ઓપ્શન છે આની અંદર કયો આવશે? ડી. બાકીના ઓપ્શન જે આપેલા છે અલગ અલગ ઉદાહરણો એ સહભોજિતાના નથી. તમારે કોઈ પણ વસ્તીના કદનું માપન કરવું છે તો આમાંથી તમે સંખ્યાના આધારે કરી શકો, જેવભારના આધારે, વાઘ સિંહ પંજાની છાપના આધારે, પણ ઊંચાઈનું માપનથી તમે વસ્તીનું કદ ન માપી શકો. આની અંદર આપણો જવાબ છે એ કયો આવશે? A, B અને C. ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને એવો આપેલો છે, તમારે વસ્તી વૃદ્ધિમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ વસ્તીમાં વધારો કરશે. કોણ વધારો કરે? તો જન્મદર વસ્તીમાં વધારો કરે, બહિર્સ્થળાંતરણ ઘટાડો કરે. જન્મદર વધારો કરે, અંતઃસ્થળાંતરણ વધારો કરે. મૃત્યુદર ઘટાડો કરે, અંતઃસ્થળાંતરણ વધારો કરે. મૃત્યુદર બહિર્સ્થળાંતરણ બંને ઘટાડો કરે. તો ઓપ્શન માંથી કયો ટિક કરશો વધારા માટે? સી ઓપ્શન. ક્લિયર થાય છે ભાઈ? ચાલો આગળ વધીએ. ત્યાર પછી મધમાખી. મધમાખીની જાતિઓ દ્વારા પરાગનયન કરવા માટે લિંગી કપટનો સહારો. એક વનસ્પતિ કે એના પુષ્પની અંદર આવેલા જે દલપત્ર છે એમાંથી એક દલપત્ર સેમ ટુ સેમ આકાર, કદ અને રંગમાં કોના જેવું દેખાય છે? માદા મધમાખી જેવું. અને માદા મધમાખી આ દલપત્રને, એટલે નર મધમાખી આ દલપત્રને માદા સમજીને એની સાથે કૂટ મૈથુન કરે. એ દરમિયાન એ વનસ્પતિની અંદર પરાગનયન થાય છે. અને આવું ઉદાહરણ તમને કેની અંદર આપેલું છે? ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ. કયું ઉદાહરણ આપેલું છે? ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે. ત્યાર પછી આંકડામાંથી ઉત્પન્ન થતું એક રસાયણ કે જે પશુઓ માટે હાનિકારક છે, જેનાથી એ પશુઓ આંકડાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી. તો હૃદયને ઉત્તેજિત કરતું જે આંકડાની અંદર જે રસાયણ ઉત્પન્ન થાય છે એ રસાયણ કયું છે? ગ્લાયકોસાઇડ રસાયણ. કયું રસાયણ છે? આ પરભક્ષણથી બચવા માટેના અનુકૂલનો જે વનસ્પતિ પોતાની અંદર આવા અલગ અલગ રસાયણો ઉત્પન્ન કરે. આ બધાય રસાયણો એવા જ છે કે જે તૃણાહારી પ્રાણીઓથી બચવા માટે સ્વરક્ષણ માટેની પ્રણાલીઓ છે. પણ એક્ઝેક્ટ આંકડાની વાત આવે ત્યારે આપણે કોનું ટિક કરવાનું નામ? ગ્લાયકોસાઇડ રસાયણ. ઓકે ચાલો. ત્યાર પછી જીવન વૃત્તાંત વિવિધતાવાળી થિયરી સજીવો અને વસ્તીવાળા ચેપ્ટરમાં આપેલી છે. એમાં એક વિધાન આપેલું છે કે ભાઈ આખા જીવનકાળ દરમિયાન એક જ વાર સંતતિ ઉત્પન્ન કરે. જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વાર ઉત્પન્ન કરે. તો એની અંદર ઉદાહરણ કોનું આપેલું છે? વાંસ, બાંબુ. ત્યાર પછી નિવસન તંત્રમાં ઊર્જાના સ્ત્રોતમાંથી, કેમાંથી? ઊર્જાનો સ્ત્રોત એટલે કોણ? ઊર્જાનો સ્ત્રોત એટલે સૂર્ય. અને સૂર્યમાંથી ઉત્પાદકો દ્વારા, ઉત્પાદકો એટલે કોણ? ઉત્પાદકો એટલે વનસ્પતિ. એમાં વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન એને શું કહેવાય? એનપીવી. કુલ જે સૌર ઊર્જા છે એમાંથી વનસ્પતિ ખાલી 1% વનસ્પતિમાંથી તૃણાહારીમાં કેટલી જાય? તો કેટલા ટકા આવે? 10%. તૃણાહારીમાંથી માંસાહારીમાં કેટલી જાય? તો જે તૃણાહારીમાં છે એમાંથી કેટલી? 10%. પણ વનસ્પતિમાં સૂર્યમાંથી કેટલી આવે? તો કેટલા ટકા આવે? આવું તમને પરિસ્થિતિકીય પિરામિડની અંદર ઊર્જાનો જે પિરામિડ છે ને એમાંય બતાવવાનું છે. ભાઈ
સૂર્યની અંદર તો 10 લાખ જૂલ હોય, પણ એમાંથી વનસ્પતિમાં તો કેટલી આવે? ખાલી 1% જ આવે. પછી ત્યાંથી વનસ્પતિમાંથી એમાંથી ઉપર કેટલી જાય? 10% જાય. એટલે આની અંદર જવાબ તમારે કેટલો યાદ રાખવાનો? 1%. ઓકે. સૂર્ય જે કુલ વિકિરણો આપાત કરે ને એમાંથી 50% કરતા ઓછા વિકિરણો એવા હોય કે જે વનસ્પતિ શોષી શકે એવા હોય. 400 થી 700 નેનોમીટર તરંગ લંબાઈમાં. પણ એમાંથી વનસ્પતિની અંદર કેટલા ઉપયોગમાં લેવાય? 2 થી 10%. પણ એમાંથી ઊર્જા કેટલી બને? 1% જ બને. આ ખાસ ધ્યાન આપજો ભાઈ. અટવાતાની કઈ વસ્તુ કીધેલી છે એક્ઝેક્ટ વાંચવાની તમારે. જો ચકલી કીટક અને કૃમિઓ ખાય તો એનો સમાવેશ કયા પોષક સ્તરમાં કરશો? સૌથી પહેલું પોષક સ્તર એટલે એની અંદર કોણ આવે? ઉત્પાદકો, વનસ્પતિ આવે. ત્યાર પછી આ વનસ્પતિને કોણ ખાય? આ કીટક ને કૃમિ. એને કહેવાય પ્રાથમિક ઉપભોક્તા કહેવાય. શું કહેવાય? પ્રાથમિક ઉપભોક્તા અથવા તો તૃણાહારી. એના ઉપર આ ચકલી તમે મૂકી શકો, કારણ કે ચકલી કોને ખાય છે? આ પ્રાથમિક ઉપભોક્તા, ઈયળ ને કીટકોને એને ખાય છે. પણ આ ચકલી શેમાં આવશે? તો એને તમારે કહેવાનું દ્વિતીય ઉપભોક્તા. પોષક સ્તર કેટલામું કહેવાય? ત્રીજું કહેવાય. પણ એવો તો ઓપ્શન નથી. આપણે કેવો ટિક કરવાનો? દ્વિતીય ઉપભોક્તા. તૃતીય ઉપભોક્તા તો પછી માંસાહારી આવી જાય ને. અને પ્રાથમિક ઉપભોક્તા એટલે જે ડાયરેક્ટ વનસ્પતિને ખાતા હોય. પણ ચકલી વનસ્પતિ નથી ખાતી. શું ખાય છે? કીટક અને કૃમિઓ. તમને એવું કીધું કે આ જે પ્રાથમિક ઉત્પાદકો છે ને, પ્રાથમિક ઉત્પાદકો, એમાં કેટલી ઊર્જા છે? 100 જૂલ. તો દ્વિતીય ઉપભોક્તાલા ચકલીમાં કેટલી પહોંચશે? તો આમાંથી 10% થાય એટલે 10 જૂલ જ વધે. આની 10% થાય તો કેટલી વધે? 1 જૂલ જ વધે. જવાબ આપણો કયો આવશે? સી. ક્લિયર થાય છે ભાઈ? એટલે શાંતિથી વિચારવાનું છે, સાવ ઈઝી આવશે. આવા જ પ્રકારના એમસીક્યુ આવવાના છે. ત્યાર પછી અવશિષ્ટ ડોડો, ઉડી ના શકે એવું પક્ષી. ક્યાંથી મળેલું છે? કોનું છે? આ તાજેતરમાં લુપ્ત થયેલું પ્રાણી. આ ડોડો ક્યાંનું છે ભાઈ? મોરેશિયસ નો ડોડો. ત્યાર પછી પવિત્ર ઉપવનો, સેક્રેડ ગ્રોવ, સ્વસ્થાન સંરક્ષણની અંદર આનું ઉદાહરણો આપેલા છે. પવિત્ર ઉપવનો મેઘાલયની અંદર ખાસી અને જૈંતિયા ટેકરી તા ઉદાહરણ આપેલું છે. રાજસ્થાનમાં અરવલ્લી ટેકરીઓ તા ઉદાહરણ આપેલું છે. કર્ણાટક, મહારાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટના વિસ્તારો અને મધ્યપ્રદેશની અંદર ચંદા, બસ્તર, આ બધા વિસ્તારો. તો આ ચારેય જે તમને વિધાનો આપેલા છે આગળ, આ બધાય શેની અંદર ઉદાહરણ આપેલા છે? પવિત્ર ઉપવનોમાં. ઓકે, આ બધાય ઉદાહરણ યાદ રાખજો ખાસ એમસીક્યુ માટે. ત્યાર પછી ખાલી જગ્યા જેવા ઉષ્ણકટિબંધ વિસ્તારમાં વાહક પેશીધારી વનસ્પતિની જાતિઓ યુએસએ જેવા મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ વિસ્તાર કરતા 10 ગણા વધારે છે. વાહક પેશીધારી વનસ્પતિ. તો એક્ઝેક્ટ આખી લાઈન એનસીઆરટી ની છે. અહીંયા ઉદાહરણ તમને ઉષ્ણકટિબંધનું ક્યાંનું આપેલું છે? ઇક્વાડોર. ક્યાંનું આપેલું છે? ઇક્વાડોર. ક્લિયર? ત્યાર પછી વિઘટનના અલગ અલગ તબક્કામાં કોઈક એક તબક્કામાં તમે એવું લખેલું છે કે ભાઈ બેક્ટેરિયા અને ફૂગના ઉત્સેચકો દ્વારા મૃત અવશેષિત ઘટકોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન થાય છે. અને આ પ્રક્રિયા વિઘટનની કઈ કહેવાય? અપચય કહેવાય. ઓકે, એક્ઝેક્ટ લાઈન આ કેમાં લખેલી છે? અપચય. ત્યાર પછી ક્યારેક એક જનીન એક કરતા વધારે અસર દર્શાવે તો આ ઘટનાને શું કહેવાય? એક જ જનીનની જોડ છે આ, પણ અસર કેવી થાય એના? ઘણી બધી. તો આ જે અસર છે એવું તમે પીકેયુ માં ભણ્યા હશો, ફિનાઇલ કીટોન્યુરિયા, જે કેનું ઉદાહરણ કહેવાય? પ્લિઓટ્રોપીન. એક જનીન એક કરતા વધુ અસર. પણ એક કરતા વધુ જનીનો અને એક જ અસર, તો એને બહુજનનિક વારસો કહેવાય. ઘણા બધા જનીનો પણ એક જ લક્ષણ. ZZ અને ZW પ્રકારનું લિંગ નિશ્ચયન, જેમાં નર ZZ હોય અને માદા કેવી હોય? ZW. એટલે આમાં સંતતિનું લિંગ શેના આધારે નક્કી થાય? માદાના અંડકોષ દ્વારા. અને આવું થાય પક્ષીઓમાં. અને એક પક્ષીનું ઉદાહરણ તમને આમાં દેખાય છે. કોણ છે ભાઈ? મોર. ચાલો આગળ વધીએ. ત્યાર પછી તમને એકમાં એવું લખેલું છે 2n+1 ટ્રાઇઝોમી, 2n-1 તો મોનોઝોમી, 2n+2 ટેટ્રાઝોમી, નલીઝોમી. એટલે આવા અલગ અલગ જે રંગસૂત્રની સંખ્યામાં વધઘટ થાય છે તો આને આપણે શું બોલીએ? એન્યુપ્લોઇડી બોલાય. શું કહેવાય આને? એન્યુપ્લોઇડી. રંગસૂત્રનો વ્યવહાર જનીન જેવો જ છે આવું કહેવા વાળા વૈજ્ઞાનિક
તમને એનસીઆરટી માં કોષ્ટક આપીને સરખાવેલું છે કે ભાઈ જરીનો જોડીમાં હોય, રંગસૂત્ર જોડીમાં હોય. રંગસૂત્રનું વિશ્લેષણ એક જોડીથી બીજા જોડીનું સ્વતંત્ર રીતે થાય, એવી જ રીતે જનીનોનું પણ વિશ્લેષણ. તો આવું બધું જે સમજાવેલું છે એ કોણે સમજાવેલું છે? આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ સટન અને બોવરે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણને એવો આપેલો છે સંલગ્ન જનીનો SBA1 અને SBA2 આનું સ્થાન રંગસૂત્ર કયા રંગસૂત્ર ઉપર છે ભાઈ? SBA1 SBA2 જો આ જનીનમાં વિકૃતિ કે લોપ થાય તો એના કારણે આલ્ફા ગ્લોબિન પ્રોટીન હિમોગ્લોબિનનો બનતો બંધ થઈ જાય. એના કારણે હિમોગ્લોબિનનું સંશ્લેષણ ઘટી જાય અને વ્યક્તિને આલ્ફા થેલેસેમિયા થાય. શું થાય? અને આના માટેના જનીનો કેટલામા નંબરના રંગસૂત્ર ઉપર છે? 16મા નંબર. જે આકૃતિ દ્વારા પિતૃઓ દ્વારા ઉત્પન્ન થયેલા જનીઓ, પિતૃ દ્વારા ઉત્પન્ન થયેલા જનીઓ જે અહીંયા તમે બતાવો છો, ત્યાર પછી ફલિતાંડનું નિર્માણ એ આની અંદર બતાવો છો, ત્યાર પછી F2 પેઢીમાં સંતતિના છોડ વચ્ચેના બધું તમે ઓપ્શન જો તોય ખબર પડી જાય કે આમાં જવાબ તમે શું ટીક કરશો. પુનેટ સ્ક્વેર આ ચેપ્ટરમાં એક જ નામ આવ્યું છે. ત્યાર પછી જનીન સ્થાનમાં બે એલેલ આપેલા છે. પ્રભાવી એલેલ એટલે કેપિટલ A જેને આપણે P કહીએ છીએ, કેટલો છે 0.4. તો સ્મોલ a જેને આપણે Q કહીએ છીએ એ કેટલો છે 0.6. તો આપણને સમયુગ્મી વનસ્પતિમાં એટલે કે વિષમયુગ્મી સમયુગ્મી, જો કે ઓપ્શન પ્રશ્નમાં થોડું ટાઈપિંગ મિસ્ટેક છે પણ આપણે આ ત્રણ ગોતવાના છે. કેપિટલ A શું આવશે, કેપિટલ A સ્મોલ a શું આવશે અને સ્મોલ a શું આવશે. આના ઉપરથી તમે કહી શકો કે ભાઈ a જે 0.4 છે તો p² કેટલો થાય 0.4 નો વર્ગ એટલે આ કેટલો આવશે 0.16. કેપિટલ A કેટલો આવશે 0.16. ત્યાર પછી a છે 0.6 છે તો q² એટલે 0.6 નો વર્ગ તો આ કેટલું થશે 0.36. તો આ તમને મળી ગયું 0.36. અને તમને ખબર છે કેપિટલ A સ્મોલ a એને આપણે શું કહીએ છીએ 2pq એટલે 2 ગુણ્યા 0.6 ગુણ્યા 0.4 એટલે આ કેટલું આવશે 0.48. આ આવશે 0.48. તો આ ઓપ્શન ગોતવાનું કેપિટલ A 0.16. અહીંયા કેપિટલ A સ્મોલ a 0.48 0.36. જવાબ કયો આવશે? C. ચાર ઓપ્શનમાંથી હિમોફિલિયા માટે ખોટું ગોતો ભાઈ, ફટાફટ આન્સર આપો. પ્રભાવી રોગ છે, લોહીના ગંઠાઈ જવા સાથે સંકળાયેલ પ્રોટીન અસરગ્રસ્ત વાળો રોગ, જાતીયતાથી જોડાયેલો રોગ, જાતીયતાથી એટલે કે પેઢી દર પેઢી આનુવંશિક થાય એવો રોગ, અને પ્રછન્ન રોગ. તમે જાણો છો આ રોગ પ્રછન્ન છે, પ્રભાવી નથી. દૈહિક પ્રભાવી રોગ નથી ને, કેવો રોગ છે? પ્રછન્ન જનીનની ખામીના કારણે થાય. અને એને તમે પ્રભાવી ન કહી શકો, સિમ્પલ. ડીએનએ ની સ્વયંજનનની દિશા અને પ્રકાર. તમે આ ડીએનએ નો ટુકડો છે, આનું તમારે સ્વયંજનન કરવું છે. આ ડીએનએ છે તો આનું સ્વયંજનન કઈ રીતે થાય? તો પહેલા તો બંને શૃંખલા કેવી પડે? અલગ પડે. અને અલગ પડેલી શૃંખલા સામે નવી શૃંખલાના નિર્માણ માટે ટેમ્પલેટ તરીકે વર્તે. તો આ પ્રકારનું સ્વયંજનન ડીએનએ નું કેવું કહીએ છીએ આપણે? અર્ધ રૂઢિગત. રૂઢિગત તો નહીં આવે. હવે વાત એવી આવી કે એક દિશીય કે દ્વિદિશીય. તેમાં સામે નવી શૃંખલા છે ને, એકની દિશા આ હોય તો બીજાની દિશા આ હોય ને. દિશા કેવી હોય? અલગ અલગ. એટલે આને કેવું કહેવાય? દ્વિદિશીય. બંને શૃંખલા એક ધારી એક સંકિત નથી બનતી. 5 to 3 ની દિશામાં બને. તો આ જે ટેમ્પલેટ છે 5 to 3 છે ઉપરનું, તો સામે નવી શૃંખલા 5 to 3 આ દિશામાં બનશે. પણ આની દિશા પછી ઉલટી થઈ જશે, 5 to 3 આમ. એટલે કેવું કહેવાય? દ્વિદિશીય કહેવાય. કયો ઉત્સેક ડીએનએ ની બે શૃંખલા વચ્ચેના હાઇડ્રોજન બંધને તોડશે અને બંને શૃંખલાઓને અલગ કરશે? વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધને કયો ઉત્સેચક તોડે ડીએનએ સ્વયંજનન વખતે? તો એ ઉત્સેચકનું નામ છે હેલિકેઝ. કયો ઉત્સેચક છે? હેલિકેઝ ઉત્સેચક આ હાઇડ્રોજન બંધને તોડશે ને એટલે શૃંખલાઓ આવી રીતે અલગ પડવા માંડશે. ત્યાર પછી તમને એક આવી રીતે કોષ્ટક આપેલું છે. હેલિકેઝ ઉત્સેચક જેને આગળ જ કીધું કે શું કરશે ભાઈ? બે શૃંખલા વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધને તોડશે. રિબોન્યુક્લિએઝ એ શું કરી શકે? આરએનએ નું પાચન. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એ ડીએનએ બનાવી શકે. ડીએનએ પોલિમરેઝ શું બનાવી શકે? ડીએનએ. એટલે આપણે વચ્ચે કે કરવાનું કે એની સામે 3 અહીંયા આપેલું છે, અહીંયા આપેલું છે. બી ની સામે 2 આમાં આપેલું છે, આમાં આપેલું છે.
C1 અને D4. ઓકે, તો આમાં તમે બંને આન્સર કહી શકો કારણ કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ એ ડીએનએ બનાવી શકે. ડીએનએ પોલિમરેઝ શું બનાવે છે? ડીએનએ. ઓકે, ત્યાર પછી આગળ તમને એવું કીધું કે કયું HNRNA નું પ્રત્યાંકન કરે. HNRNA હિટ્રોજનસ ન્યુક્લિયર આરએનએ. સુકોષ કેન્દ્રીના પ્રત્યાંકનમાં અલગ અલગ કેટલા આરએનએ પોલિમરેઝ હોય? આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2, આરએનએ પોલિમરેઝ 3. એમાં આરએનએ પોલિમરેઝ 1 છે ને એ કોનું પ્રત્યાંકન કરે? આરએનએ નું. 2 છે ને એ પ્રત્યાંકન કરે કોનું? HNRNA. અને આરએનએ પોલિમરેઝ 3 એ કોનું પ્રત્યાંકન કરે? tRNA. આપણને કોનું કીધું છે? HNRNA. તેમાં કોણ આવશે? આરએનએ પોલિમરેઝ 2. ક્લિયર થાય છે? ત્રણેયના ઉદાહરણ યાદ રાખજો ભાઈ. પ્રત્યાંકનની પ્રક્રિયામાં ચોક્કસ ક્રમમાં ઇન્ટ્રોન દૂર કરવા અને એક્સોનને જોડાવાની જે આ ક્રિયા છે, આ ક્રિયાને આપણે શું બોલીએ છીએ? ટેઇલિંગ, રૂપાંતરણ કરવું, બંધ કરવું કે આરએનએ સ્પ્લાઇસિંગ બોલાય એને. શું બોલાય? આવી રીતે વિક્ષેપિત આરએનએ બનેલો છે HNRNA. તેમાં એક્સોન અને ઇન્ટ્રોન નો શું થયેલો હોય? વિક્ષેપ હોય. એક્સોન ઇન્ટ્રોન, એક્સોન ઇન્ટ્રોન. પણ આપણે ઇન્ટ્રોન ની જરૂર નથી. કોની જરૂર છે? ખાલી એક્સોન ની. તો ઇન્ટ્રોન ને દૂર કરીને એક્સોન ને જોડવાની આ જે પ્રક્રિયા છે, આને શું બોલાય? આરએનએ સ્પ્લાઇસિંગ. એક્સોન જોડાઈ જાય, ઇન્ટ્રોન શું થઈ જાય? દૂર. ત્યાર પછી tRNA નું તમે આવી રીતે સ્વરૂપ જોયું હશે NCERT માં 5 ડેશ છેડો 3 ડેશ છેડો. અહીંયા પ્રતિ સંકેત આવેલા હોય. તો આમાં tRNA સાથે એમિનો એસિડ કયા છેડે જોડાય? 3 ડેશ છેડે. કયા છેડે જોડાય એમિનો એસિડ? 3 ડેશ છેડે. ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને એવો આપેલો છે, સમાપ્તિ સંકેત ક્યાં આવેલા હોય? આવી રીતે મેસેન્જર આરએનએ છે, આ એનો 5 ડેશ છેડો, આ કયો છેડો? 3 ડેશ. 5 ડેશ છેડે પ્રારંભિક સંકેત હોય. કયો હોય? AUG. અને ક્યાં હશે? મેસેન્જર આરએનએ ના અંતમાં 3 ડેશ છેડે. મેસેન્જર આરએનએ ની શરૂઆત નહીં, મેસેન્જર આરએનએ ના અંતમાં. અને કયા છેડે? 3 ડેશ છેડે સમાપ્તિ સંકેત હોય. જેનેટિક કોડમાં જનીન સંકેતમાં આવો એક જનીન સંકેત પહેલો જ આપેલો છે, ટ્રિપલ યુ. કોનું સંકેતન કરે? જનીન સંકેતો 64 છે ને, એમાં કયા જનીન સંકેતો કયા એમિનો એસિડ નું સંકેતન કરે? આ કોષ્ટકમાં પહેલું જ આ ટ્રિપલ યુ આપેલું છે. કોનું સંકેતન કરે છે? ફિનાઇલ એલેનિન, આ એમિનો એસિડ. ત્યાર પછી રિબોસોમ મેસેન્જર આરએનએ સાથે 3 ડેશ દિશામાં આવી રીતે આ મેસેન્જર આરએનએ ઉપર રિબોસોમ નો નાનો પેટા એકમ અને મોટો પેટા એકમ જોડાયેલો છે. જ્યારે ભાષાંતર આગળ વધશે ને ત્યારે એક એક જનીન સંકેતી આગળ ખસશે. અને કયા છેડા તરફ? 3 ડેશ. પણ આપણે કેટલું ખસાવાનું છે આગળ? એક જનીન સંકેત જેટલું. ઇકોલાઈમાં ક્લોનિંગ વાહકમાં જે PBR322 છે, આ PBR322 પ્લાઝમિડ ઉપર બે એન્ટીબાયોટિક અવરોધક જનીન છે. એક એમ્પિસિલિન અવરોધક જનીન અને બીજું કયું છે? ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન. એમ્પિસિલિન અવરોધક જનીન અને બીજું કયું હોય? ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન. ત્યાર પછી કઈ અવસ્થામાં પ્રાઇમર ટેમ્પલેટ શૃંખલા સાથે જોડાય? પીસીઆર ના અલગ અલગ 3 તબક્કા છે. વિનેસર્ગીકરણમાં બંને શૃંખલા અલગ પડે. તાપમાન શીતળમાં થોડું તાપમાન ઘટાડીએ ને એટલે ટેમ્પલેટ સાથે હવે કોણ જોડાય? પ્રાઇમર. અને છેલ્લા તબક્કામાં વિસ્તૃતીકરણ થઈ જાય. તમારે કોઈ પણ કોષમાંથી ડીએનએ અલગ કરવું છે તો બેક્ટેરિયાને, વનસ્પતિના કોષને અને ફૂગની કોષ દિવાલને તોડવા માટે તમારે ક્રમશઃ કયા કયા ઉત્સેચક વાપરવા પડશે? તો બેક્ટેરિયાને તોડવા માટે લાઇસોઝાઇમ, વનસ્પતિને તોડવા માટે સેલ્યુલેઝ અને ફૂગની કોષ દિવાલને તોડવા માટે કાઇટિનેઝ. ક્લિયર થાય છે ભાઈ? સિમ્પલ. તમને ખબર છે કે ભાઈ કોની કોષ દિવાલ શેની બનેલી હોય. ત્યાર પછી નર પ્રજનન તંત્રને અનુલક્ષીને નીચે આપેલ પૈકી કઈ એક રચના અસંગત છે? નર પ્રજનન તંત્રને અનુલક્ષીને તો આ જે ઇસ્થમસ છે, ઇસ્થમસ એ તો માદા પ્રજનન તંત્રમાં અંડવાહિનીનો એક ભાગ કહેવાય. ત્યાર પછી શુક્રકોષો ક્યાંથી મુક્ત થવાની પ્રક્રિયાને સ્પર્મિએશન કહેવાય. શુક્રકોષોનું શીર્ષ સર્ટોલી કોષોમાં અંતઃસ્થાપિત થઈ એ શુક્રોત્પાદક નલિકામાંથી શું થાય? મુક્ત થાય, આગળ વહન માટે આગળ વધે. તો આ પ્રક્રિયાને શું બોલાય? સ્પર્મિએશન. ઓકે. ત્યાર પછી તમને એક ક્વેશ્ચન આપેલો છે, જોડકા છે શીર્ષ. તો
તો શીર્ષના ભાગમાં જનની દ્રવ્ય એટલે કે એનું કોષ કેન્દ્ર આવેલું હોય, મધ્ય ભાગમાં ઊર્જા માટે શું આવેલા હોય? કણાભસૂત્ર. એક્રોસોમ શુક્રાગ્રમાં શું આવેલા હોય? ઉત્સેચક. પૂંછડી દ્વારા શુક્રકોષને શું મળે છે? ચલિતતા. એટલે પહેલાની સામે ચોથું આવશે, બીજાની સામે ત્રીજું. ઓકે, આપણો જે આન્સર છે આની અંદર કયો આવશે? બી આન્સર આવશે, બી. ત્યાર પછી નીચેના પૈકી કયું એક 23 રંગસૂત્ર ધરાવે છે? એક કીય છે આદિ શુક્રકોષ તો હજી કેવા હોય? દ્વિકીય. એમાં રંગસૂત્રની સંખ્યા 46. દ્વિતીય પૂર્વ અંડકોષ અર્ધીકરણથી બન્યો હોય એટલે આમાં કેવા હોય? 23. કોષ n હોય. ફલિતાંડ પણ હવે કેવું બની ગયું હોય? 2n. એમાં કેટલા હોય? 46. આદિ પૂર્વ અંડકોષ હજી અર્ધીકરણ બાકી છે તો એ કેવો હોય? 2n અને 46 વાળો. જવાબ આપણો કયો આવશે? સી. દ્વિતીય પૂર્વ અંડકોષ અર્ધીકરણ એક થઈને બને. ત્યાં તો રંગસૂત્રની સંખ્યા કેવી થઈ ગઈ હોય? અડધી. રૂપાંતરણની પ્રક્રિયા, રૂપાંતરણીય સિદ્ધાંત કોણે આપેલો છે? હર્શી અને ચેઝના પ્રયોગ પહેલા ઉંદરો ઉપર સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, ન્યુમોકોકસ બેક્ટેરિયા જેનાથી ન્યુમોનિયા થાય. કયો વૈજ્ઞાનિક હતો એ? ફ્રેડરિક ગ્રિફિથ. વૈજ્ઞાનિકોએ મનુષ્યના કેટલા સ્નિપ્સ, સ્નિપ્સ એટલે સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ, વૈજ્ઞાનિકોએ હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં એવી નોંધ કરી કે આપણા હ્યુમન જીનોમમાં 1.4 મિલિયન એવા સ્થાનો છે કે જ્યાં ખાલી એક જ નાઇટ્રોજન બેઝ જોડીમાં ફેરફાર છે, બાકી આગળ પાછળ જનીનો એની અંદર આવેલા નાઇટ્રોજન બેઝનો ક્રમ સેમ છે. એને સ્નિપ્સ તરીકે પણ ઓળખાય, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ. નીચેનામાંથી લેક ઓપેરોનની અભિવ્યક્તિ માટે ઇન્ડ્યુસર, ઇન્ડ્યુસ જેને ગુજરાતીમાં શું કહેવાય? પ્રેરક. પ્રેરક તરીકે કોણ કામ કરે છે લેક ઓપેરોનમાં? લેક્ટોઝ. એની હાજરીથી ઓપેરોનની અભિવ્યક્તિ થાય છે, ગેરહાજરીથી અભિવ્યક્તિ બંધ હોય છે. 100 ન્યુક્લિયોટાઇડના બનેલા, 100 ન્યુક્લિયોટાઇડ કીધા ખાલી 100. આ 100 ન્યુક્લિયોટાઇડમાં 25 કોણ છે? એડેનિન છે. તો સામે 25 કોણ હશે? થાઇમિન. તો એવી જ રીતે ગ્વાનિન પણ કેટલા હશે? 25. સાઇટોસિન પણ કેટલા? એટલે 100 ન્યુક્લિયોટાઇડ થઈ ગયા. પણ 80 વચ્ચે કેટલા? હાઇડ્રોજન બંધ 2. જીસી વચ્ચે કેટલા? 3. તો 25 ગુણ્યા 2 એટલે 50 હાઇડ્રોજન બંધ અહીંયા. 25 તેરી 75 એટલે 50 + 75 એટલે 125 હાઇડ્રોજન બંધ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડિયો તમને કેવો લાગ્યો એ તમારે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવવાનું છે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડિયોની લિંકને જરૂર શેર કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર દરેક બેચ ઓનલાઈન અને ઓફલાઈન અવેલેબલ છે, જ્યાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી થાય છે. જેવી રીતે નીટ ડ્રોપર બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ, દરેક કોર્સ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. અને આ કોર્સની અંદર જોડાવા માટે અથવા વધારે ઇન્ફોર્મેશન માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો કેવો લાગ્યો છે જરૂર કોમેન્ટ કરી દેજો. વિડિયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી દરેક સેશનની નોટિફિકેશન સમયસર તમારા સુધી પહોંચતી રહે. તો મળીએ એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.